गोविंद गोपाल राधे माधवा। કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વૈષ્ણવ સંઘ ઓફ યુએસએના માધ્યમ થકી વૈષ્ણવ સંઘ એકેડમીનું નિર્માણ યુએસએની ભૂમિમાં કરવામાં આવ્યું, જેના પાટોત્સવમાં આપ સૌ હાજર રહ્યા અને ખૂબ ધામધૂમથી આપણે વ્રજધામ હવેલી અને વૈષ્ણવ સંઘ એકેડમીના ઉદ્ઘાટનના પ્રસંગને માણ્યો હતો. અને એ જ સમયે જાહેરાત કરવામાં આવી હતી કે નેક્સ્ટ યર એટલે કે આ વર્ષે એક વૈષ્ણવ કેમ્પનું આયોજન કરવું. સહપરિવાર વૈષ્ણવ જોડાય, સમગ્ર યુએસએમાંથી વૈષ્ણવો જોડાય અને 3 દિવસનો આ એક સુંદર કેમ્પ ઓર્લાન્ડો ખાતે આયોજિત કરવામાં આવે, જેમાં મા બાપની સાથે બાળકો પણ હોય અને સવારથી લઈને સાંજ સુધી વિવિધ પ્રકારના આયોજનો દ્વારા, શિબિરો દ્વારા એ 3 દિવસમાં માનવ પુષ્ટિ માર્ગના સમગ્ર અંગોને સમાહિત કરતો એક સુંદર કેમ્પ ઓર્લાન્ડો ખાતે આયોજિત થાય. આ વર્ષે 4 તારીખથી જુલાઈની આપણે 3 દિવસનો એક સુંદર કેમ્પ આયોજિત કરવા જઈ રહ્યા છીએ. વૈષ્ણવ કેમ્પ પહેલીવાર યુએસએની ભૂમિ પર આવા પ્રકારનો કેમ્પ થવા જઈ રહ્યો છે. હું સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિને વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ વતી આમંત્રિત કરું છું. સહપરિવાર આમાં જોડાઓ. 3 દિવસ અમારી સાથે રહેવાનો એક આનંદ અને અમને તમારી સાથે રહેવાનો આનંદ આપણે બધા જ સાથે મળીને અનુભૂત કરીશું. ઠાકોરજી પધરાવીને આવો. આપના ઠાકોરજીની પણ સંપૂર્ણ વ્યવસ્થા ત્યાં રાખવામાં આવશે. સાથે સાથે એ કીર્તન શિબિર હોય, યોગ શિબિર હોય, ગ્રંથ શિબિર હોય અને 84 બેઠક ચરિત્ર ઉપર 3 દિવસ અમારી કથા પણ થશે. એની સાથે સાથે 84 બેઠકનું મનોરથ પણ આપણે કરીશું. તેમાં પણ આપ લોકો સહભાગી થઈ શકો છો, મનોરથી બની શકો છો. તો આ એક પ્રથમવાર આવો એક સુંદર પ્રયોગ યુએસએ ખાતે થવા જઈ રહ્યો છે. તો આપ સર્વેને હું આમંત્રિત કરું છું. આપ બધા જ જોડાઓ. સાથે મળીને પુષ્ટિ માર્ગના આ મહા મહોત્સવને આપણે સૌ માણીએ. આટલું જ કહી મારી વાણીને વિરામ આપું છું. गोविंद गोपाल राधे माधवा। वल्लभाधीश की जय। पूज्यपद 108 श्री દ્વારકેશ્વરજી મહોદય શ્રીના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. ને અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવોને કામદા એકાદશીની શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ. અને આજે તો આજથી મહાપ્રભુજીની વધાઈ પણ શરૂ થઈ ગઈ છે. પ્રાકટ્ય દિવસ 4મી મે છે, પણ આજથી આપણી વધાઈ પણ એમની શરૂ થઈ ગઈ છે. તો સર્વેને એના પણ ખૂબ ખૂબ અભિનંદન. ખાસ તો અલગ અલગ there are lot of information I want to give out કે જેનું આગમન આપણી યુએસએમાં 10મી જૂને થશે અને સતત એમનો પ્રવાસ 10 જૂન રહી ઓસ્ટિન, ડલાસ, હ્યુસ્ટન, વર્જિનિયા, ન્યૂજર્સી અને અલગ અલગ શહેરોમાં થતાં આપણે ઓર્લાન્ડો ખાતે, જે તમે મારી પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે જુલાઈ 4 થી 7 આપણો જે વૈષ્ણવ કેમ્પ પહેલીવાર યુએસએની ધરતી પર ફેમિલી વૈષ્ણવ કેમ્પ થવા જઈ રહ્યો છે. એમાં વિવિધ પ્રવૃત્તિઓ પણ થવાની છે અને જેનું સતત આપણને સાનિધ્ય પણ મળશે. 4 દિવસ આપણી સાથે જ જે હવેલી પર આપણે ત્યાં રહેશે હોટલ ઉપર. અને હવેલી પર 3જી તારીખે આપણો પાટોત્સવ પણ છે. પહેલો પાટોત્સવ થશે. લાસ્ટ યર આપણે જુલાઈ 3 કર્યો હતો, તો આ વખતે જુલાઈ 3 પાછો પાટોત્સવ થશે. તો એમાં પણ જો વૈષ્ણવો આવવા માંગતા હોય તો જરૂરથી આવજો. આપણે સરસ વ્યવસ્થા થઈ છે, હોટલ પણ સરસ રેટે છે એ વખતે. તો રિયલી વેરી ઓસ્પિશિયસ કહી શકાય આપણા માટે. આપણા માટે લાભદાયક એ છે કે જે સતત આપણી સાથે 24 કલાક સાનિધ્યમાં રહેશે. આપણે અલગ અલગ પ્રવૃત્તિઓ જેમ કે કીર્તન શિબિર છે, યોગ શિબિર છે, સેવા શૃંગારની શિબિર છે અને સાથે સાથે બપોરના મહાપ્રભુજી 84 બેઠકજીનું આપણે એનું વચનામૃત થશે, એનું પૂજન પણ થશે
અને ત્રણેય દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો છે, રાસ ગરબા છે, બીજા દિવસે જે સાથે ક્વેશ્ચન આન્સર્સ છે. તો આપણે ક્વેશ્ચન આન્સરમાં મહત્વનું એ છે કે આપણા જે પ્રતિનિધિઓ આપણી સ્ટેટમાં, જેમ તૃપ્તિબેન આપણા ન્યૂજર્સીમાં છે, એમને ક્વેશ્ચન્સ તમે ફોરવર્ડ કરશો તો આપણે એ રીતે એક આખું એનું સંપાલન કરી શકીએ, જેથી કરીને પુષ્ટિ માર્ગ રિલેટેડ હોય કે સેવા રિલેટેડ ક્વેશ્ચન્સ હોય તો આપણે એને આઈડેન્ટિફાય કરી શકીએ, અને જેથી કરીને આપણે એનું જેને પ્રોપરલી આપણે ક્વેશ્ચનો પૂછી શકીએ. અને આઈડિયા એ છે કે ઘણા ક્વેશ્ચન્સ આપણા ઓટોમેટિકલી આન્સર થઈ જાય. આપણને ઘણા ક્વેશ્ચનો પણ કોઈક વૈષ્ણવે પૂછ્યો હોય એમાં આપણો આન્સર મળી જાય, તો જેથી કરીને ડુપ્લિકેશન ન થાય. મેઇન તો આપણો સમય, જેનો પણ સમય અમૂલ્ય છે ને આપણો પણ એની સાથે આપણો પણ સમય ન વેડફાય, જેથી કરીને આપણને બધા ક્વેશ્ચન્સના આન્સર્સ મળી શકે. એનીથિંગ ટુ ડુ વિથ પુષ્ટિ માર્ગ ડેફિનેટલી આસ્ક. અને જેથી કરીને વલ્લભકુલના મુખેથી જે આન્સર આપણને મળે એ સચોટ આન્સર હોય, એટલે આપણને કોઈ દિવસ કન્ફ્યુઝન થાય જ નહીં પછી ભવિષ્યમાં. તો જરૂરથી એનો પણ લાભ લેજો. અને ઓફકોર્સ રસિયાગાનનો પણ પ્રોગ્રામ છે ત્રીજા દિવસે. તો આ રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે જેમ જેની વિઝન છે કે વૈષ્ણવો જોડાય. અને આ કેમ્પ કરવાનું કારણ જ એ છે કે આપણે હર હંમેશા બાળકોના કેમ્પ જોઈએ છે, તો વાય નોટ એડલ્ટ્સ? પેરેન્ટ્સોએ શું ગુનો કરે છે કે ગ્રાન્ડ પેરેન્ટ્સે શું ગુનો કરે છે, રાઈટ? આપણને પણ એટલી જ જાણવાની ઈચ્છા હોય છે કે પુષ્ટિ માર્ગ વિશે. તો આ એક અમૂલ્ય મોકો છે કે જે આપણે બધા સાથે, બાળકોથી લઈને એડલ્ટ સાથે આપણે બધા એનો ભાગ લઈ શકશું. તો જરૂરથી જોડાજો. આવો લાવો આખો દિવસ નથી મળતો. દર વર્ષે આપણે ટ્રાય કરીશું શિબિરો કરવાની, અને એ જેની ગોલ છે કે આપણે આવી રીતે શિબિર એવરી યર મે બી અલગ અલગ સ્ટેટમાં પણ કરીએ, જેથી કરીને એ સ્ટેટના વૈષ્ણવોને પણ લાભ મળે, અને બીજા બહારથી વૈષ્ણવ એ સ્ટેટમાં આવે તો એકબીજાને સંપર્કમાં આવે અને એક સાથે ઓળખાણ થાય. કારણ કે આપણે નેશનલ સત્સંગમાં તો મળીએ જ છે, આપણા માટે બહુ જ અમૂલ્ય છે કે આ સત્સંગમાં વિવિધ સ્ટેટના, જેમ આ વખતે ન્યૂજર્સી સતત 2 વખત આપણને લાભ આપે છે એના વૈષ્ણવો. તો એનાથી એક આપણને એકતાનો અનુભવ થાય છે કે આપણે બધા સાથે છે. ભલે તમે ન્યૂજર્સી રહેતા હો, ન્યુયોર્ક રહેતા હો, વર્જિનિયા રહેતા હો, મેરીલેન્ડ રહેતા હો, પણ બધા સાથે છે. આપણા કેલિફોર્નિયાથી પણ વૈષ્ણવો જોડાય છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે ઈસ્ટ હોય કે વેસ્ટ હોય કે નોર્થ હોય કે સાઉથ, વૈષ્ણવ સંઘ બધાને એક સાથે લાવે છે. અને એ જ જેનું એમનું જે વિઝન હતું કે કેવી રીતે કરવું. તો આપણી એકેડેમી પણ સ્થાપિત થઈ એ ફ્લોરિડા ખાતે, અને વિવિધ સેન્ટરો પણ સ્થાપિત થયા છે, જેમ કે ડેલાવેર છે, ડલાસ છે, ન્યૂજર્સી છે, ન્યુયોર્ક છે, ઓહાયો છે, કેન્ટકી છે, તો વર્જિનિયા છે. તો દરેક સેન્ટરોમાં પણ વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. જેમ કે ડેલાવેરમાં સરસ સત્સંગો થાય છે એવરી મંથ, વર્જિનિયામાં થાય છે, ફ્લોરિડામાં થાય છે, ટેક્સાસમાં, ડલાસમાં બહુ સુંદર સત્સંગો થાય છે, ન્યૂજર્સીમાં થાય છે. તો આ રીતે બધા લોકલ વૈષ્ણવ પણ એ રીતે ભેગા થઈને સત્સંગ કરે છે. અને આપણા પ્લેટફોર્મ નેશનલ સત્સંગમાં તો ભેગા થઈએ જ છે વન્સ અ મંથ, ટ્વાઇસ અ મંથ એકચ્યુઅલી, એવરી એકાદશીએ. તો એક આ અમૂલ્ય આપણને જે આપણને જે આમ કહી શકીએ કે વિઝન આપી વૈષ્ણવ સંઘ યુએસએ ફોર્મેશનની, જ્યારે ફોર્મ થયું 20માં, ત્યારે આટલી કલ્પના નહોતી કે આ રીતે આપણે આટલું આગળ વધીશું. અને સતત એમનું માર્ગદર્શન, એવરી ડગલે ને પગલે એમનું માર્ગદર્શન હોય છે કે કેવી રીતે આપણે બધા વૈષ્ણવને જોડવા, શું સત્સંગમાં કેવી રીતે એનું ફોલોઅપ કરવું, કેવી રીતે બધાને ભેગા મળીને આપણે આગળ વધવું. અને મેઇન ઉદ્દેશ એ છે કે કેવી રીતે આપણે વૈષ્ણવો ભેગા થઈને આપણું પુષ્ટિ માર્ગનું જ્ઞાન વધે. આજે સત્સંગમાં આપણે બેસીએ છીએ અને વૈષ્ણવો કેટલી મહેનત કરી હરેક ટોપિક ઉપર, વાર્તા દર્શન હોય કે શિક્ષાપત્ર હોય, દરેક ટોપિક ઉપર એ લોકો મહેનત કરી વાંચીને સરસ આપણને એનું જ્ઞાન આપે છે. તો આ અમૂલ્ય મોકો છે, આમાં જોડાવ. તમારી સ્ટેટમાં તમને એવું લાગતું હોય કે ભલે તમે એમને એવું લાગતું હોય કે એક જ છો, પણ આપણે બધા સાથે જ છીએ. આપણે બધા સાથે મળીને પણ એ સત્સંગ કરી શકીએ, જેથી કરીને તમારી સ્ટેટ, જે પણ સ્ટેટ હોય એને પણ વૈષ્ણવને લાવો મળે અને ખબર પડે કે ના આપણી સ્ટેટમાં પણ આ થાય છે. તો જરૂરથી જોડાવ. વૈષ્ણવ સંઘ યુએસએના વેબસાઇટ ઉપર જઈને આપ મેમ્બરશિપ પણ રજીસ્ટર થઈ જાઓ, જેથી કરીને સતત માહિતીઓ મળતી રહે. અને ફ્યુચરમાં આપણે મેમ્બરશિપના અમુક લાભો પણ મળશે, જેથી કરીને આવા કેમ્પ હોય તો આપણા જે વૈષ્ણવ મેમ્બર હોય યુએસએના, વૈષ્ણવ સંઘ યુએસએના, એ લોકોને ફર્સ્ટ પ્રેફરન્સ મળશે, જેથી કરીને એક આપણું એક મોટું સ્થાન બને
અને બધા સાથે મળીને આનો આનંદ લઈએ. તો જરૂરથી 10 જૂનથી જેમ જેમ આપણને પત્રિકાઓ મળશે એમ અમે ફોરવર્ડ કરતા જઈશું. એક we are trying to make a book format where you can browse through all the different સત્સંગ જે સ્ટેટમાં થતા હશે એની માહિતીઓ એમાં મળશે, જેથી કરીને તમે જ્યારે પણ ઓપન કરો એ PDF ફાઇલ યુ કેન સી એવરી ફ્લાયર ઓર પત્રિકા કે આ સ્ટેટમાં આ થઈ રહ્યું છે, આ સ્ટેટમાં આ દિવસે આ સત્સંગ છે અને કયા ટોપિક ઉપર છે, બધું જ તમને એ માહિતીઓ મળતી રહેશે. તો probably within couple of days we'll have that all the information ready અને ફ્લાયર પણ આપણે પોસ્ટ કરીશું. આપણી વૈષ્ણવ સંઘ યુએસની વેબસાઇટ ઉપર પણ મળશે તમને. વોટ્સએપ ગ્રુપમાં હશો તમે તો એમાં પણ તમને મળશે, અને તમારા લોકલ પ્રતિનિધિઓને પણ એ તમે પૂછી શકો છો કે ભાઈ કે ક્યારે સત્સંગ છે જેનું આપણી શહેરમાં ક્યારે એમનું આગમન છે. તો જ્યાં પણ એ સ્થળ હશે ત્યાં તમે જઈ શકશો. તો જરૂરથી આપણે આનો જેટલો બને લાવો લઈ શકીએ, જે આપણી સાથે સતત 1-1.25 મહિનો રહેશે. અને ફ્યુચરમાં વી આર પ્લાનિંગ ફોર જે ટુ સ્ટે લિટલ લોંગર, કારણ કે એમની સૃષ્ટિ બહુ મોટી છે અને ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ કવર ઇન અ મંથ ઓર સો. તો ડેફિનેટલી જોડાજો. વૈષ્ણવ સંઘ યુએસએની વેબસાઇટ ઉપર એમની મેમ્બરશિપ કરજો. આપણા વિવિધ વૈષ્ણવ સંઘ એકેડેમીના કાર્યક્રમો થતા, જે શિબિરો થતી હોય છે એમાં જોડાજો. જેમ હમણાં જ કહ્યું કે ફ્લૂટની અત્યારના જ આજે ક્લાસીસ ચાલે છે 9 થી 10. તો ફ્લૂટના છે, પખાવત છે, કીર્તન છે, ગ્રંથોના ક્લાસીસ ચાલે છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ બાળકોની બાળ પુષ્ટિ અને કિશોર પુષ્ટિના પણ ક્લાસીસ ચાલે છે. બહુ જ સરસ રીતે. અને તૃપ્તિબેન તો બાળ કિશોર વૈષ્ણવ સંગીત પણ શીખવાડે છે, એમાં ધોળપદ ને. તો એક અલગ અલગ રીતે વૈષ્ણવો આમાં જોડાયા છે, બધા વોલન્ટિયર છે, અને એવરીવન ઇઝ ગિવિંગ સો મચ ટાઈમ આ એકેડેમીને આટલું સરસ રીતે આગળ લાવવા માટે. તો રિયલી આઈ એમ વેરી થેન્કફુલ. અને ઓફકોર્સ જે તો આપને સર બધાને આશીર્વાદ આપે જ છે. તો જરૂરથી આમાં જોડાઓ. જેટલું આમાં જોડાઈશું એટલું જ આપણી ભાવિ પેઢીને આમાં એને લાભ મળશે. આપણે કરતા તો રહીશું જ, આપણે તો કરીએ જ છે, પણ આપણા પછી શું? તો એ વિચાર ધ્યાનમાં રાખી અને આમાં જોડાઓ. એઝ અ વોલેન્ટિયર જોડાઓ, એઝ અ ટીચર જોડાઓ. ને તમારી ત્યાં સંસ્થામાં કોઈ બાળકોને જ્ઞાન જોઈતું હોય પુષ્ટિ માર્ગમાં ક્લાસીસમાં જોડાઓ, વિવિધ ગ્રંથ ક્લાસીસમાં જોડાઓ. બહુ સુંદર રીતે ક્લાસીસ શાસ્ત્રીજીઓ સમજાવે છે. આપણે તો પુષ્ટિ માર્ગ ઇન ઇંગ્લિશે શરૂ કર્યું છે, જેથી કરીને આપણા અહીંયાના છોકરાઓ બાળકોને ગુજરાતીનો જરાક અભાવ હોય તો ઇંગ્લિશમાં પુષ્ટિ માર્ગ કન્ડેન્સ કોર્સ, નોટ 5 year or 10 year, it's just 1 year course. ડિફરન્ટ આસ્પેક્ટ્સ ઓફ પુષ્ટિ માર્ગ. એમાં ક્વેશ્ચન આન્સર, અમુક ક્વેશ્ચનો આપણે જ્યારે બાળકો પૂછે ત્યારે આપણને પણ વિચારવું પડે કે રિયલી. તો એ શાસ્ત્રીજી જ્યારે એનો સચોટ જવાબ આપે ત્યારે આપણને પણ એનું જ્ઞાન મળે છે. ઇટ્સ વેરી healthy to sit in those classes and learn different aspects of પુષ્ટિ માર્ગ. તો આજે વધુ ના કહેતા આપણે સત્સંગનો આરંભ કરીશું, કારણ કે આજે નિષાદભાઈ અનફોર્ચ્યુનેટલી નથી અવેલેબલ સંજોગાવશ, પણ તો આપણે એનું સંચાલન ઠાકોરજીની કૃપાથી આજે મારા હાથમાં આપ્યું છે નિષાદભાઈએ. તો આપણે આજે મંગલાચરણથી શરૂ કરીશું. તો નીપાબેનને વિનંતી કરીએ કે મંગલાચરણ સૌ વૈષ્ણવને લાભ આપે. નીપાબેન. જય શ્રીના ચરણમાં દંડવત પ્રણામ. સર્વ વૈષ્ણવને 11ના જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. મંગલાચરણ. ચિંતા સંતાન હંતારો યત્પાત બાજુરે નવ શ્રિયાનામ તાની ચાચાર્યન પ્રણમામી મુહુર્મુહુર યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાદાસ્ય જ્ઞાનાજ્ઞશલાકય ચક્ષુરિન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદય શેષે લીલાશિરાદિશાયનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનમ કલાનિધમ ચતુર્ભિષ્ય દ્વિભિસ્તથા ષડભિવિરાજતે યોત્સવ પંચદારદય મમ. શ્રી મંગલાચરણ સંપૂર્ણ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નીપાબેન. મંગલાચરણથી આપણે સત્સંગની શરૂઆત કરી, અને તો હવે આપણે આગળ વધતા અલકાબેનને વિનંતી કરીશું
કે આપણને યમનાષ્ટકનો લાભ આપે. તો અલકાબેન. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ વૈષ્ણવોને એકાદશીના જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. યમનાષ્ટક. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટામ તટસ્થ નવકાનન પ્રકટમોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિમ કલિંદ ગિરિમસ્તકે પદદ મંદપુરોજ્વલા વિલાસ કમનોલસત પ્રકટ ગંડ શૈલોંદતા સઘોષ ગતિદંતુરા સમતિરૂઢદોલોત્તમા મુકુંદ રતિવર્ધની જયતિ પદ્મબંધો સુતા ભુવન ભુવન પાવની મધિગતા મનેક સ્વનૈ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદેવ સ્તુતે ઘનાઘન નિભે સદા ધ્રુપરાશરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય અયાચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિતા સેવતામ તયા શ્રદ્ધશ્યામિયાત કમલજાસપત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થીયતામ નમોસ્તુ યમુને સદા તવ ચરિત્ર અદ્ભુતમ ન જાતુ યમે યાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવના તવ હર યથા ગોપિકા મમાસ્તુ તવ સન્નિધો તનુનવત્વમેતાવતા ન દુર્લભતમારતિ મુરરિપો મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિ સ્થિતે સ્તુતિમ તવ કરોતિ કમલજાસપત્ની પ્રિયે હરેદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમા સ્મર સમજલાણુભી સકલ ગાત્ર જય સંગમા તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસુતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વે મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે ઇતિ શ્રી વલ્લભાચાર્ય શ્રી યમુના સ્ત્રોત્તમ સંપૂર્ણમ. સર્વ વૈષ્ણવોને ભગવત સ્મરણ. એકાદશીના જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ અલકાબેન. યમનાષ્ટક આપણને સરસ રીતે સમજાવ્યું અને જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવને એનું સાથે પાન પણ કર્યું યમના પાન. તો બહુ જ આભાર. હવે આપણે આગળ વધતા ગઈ એકાદશીમાં આનું જે આપણે રિકેપ જે કહીએ છીએ અને દીપકભાઈને વિનંતી કરીશું કે આપણને રિકેપનું સર્વ વૈષ્ણવને લાભ આપે. આ રિકેપ ઇઝ વન ઓફ ધ રિયલી હાઇલાઇટ ઓફ અવર સત્સંગ. હું કહી શકું કે જે પણ મિસ થયું હોય, જે ઘણીવાર આપણાથી સત્સંગમાં એટેન્ડ ન થઈ શકે સંજોગાવશ, તો આ રિકેપથી આપણે એમ લાગે કે આપણે એ સત્સંગમાં સાથે હતા જ અને બહુ જ લાભ મળે છે આગળ આ સત્સંગમાં. તો દીપકભાઈને વિનંતી કરીશ કે આપણને એનો લાભ આપે. તો દીપકભાઈ. પ્રવર્નંદ કુમારો મે સ્વામિની વૃષભાન કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ. પરમ પૂજ્ય જયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ મુરબી નૈષાદભાઈએ આગળ વધી 11 રોજ આવતી પાપ મોચની એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું. કુતૂહલવશ રાજા માધાનતાએ લોમેશ ઋષિને પૂછ્યું હતું કે મનુષ્યના પાપનું મોચન એટલે કે નાશ કેવી રીતે થાય. એ જ પ્રશ્ન યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે આ એકાદશી તમામ પ્રકારના પાપોનો નાશ કરનારી છે. આ વ્રતની કથાનું મહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણમાં જણાવેલું છે અને એમ કે છે કે પ્રાચીન સમયમાં ચૈત્ર રથ નામે સુંદર ફૂલોનું એક વન હતું. એમાં અનેક અપ્સરાઓ, ગંધર્વો બધા સાથે વિહાર કરતા. ત્યારે મંજુ ઘોષા નામની અપ્સરાએ મેઘાવી ઋષિની તપસ્યા ભંગ કરવા માટે વીણા વાદન કરતા કરતા ગાન શરૂ કર્યું. ત્યારે એ મેઘાવી ઋષિ તેના સૌંદર્ય અને ગાન ઉપર મોહિત થઈ ગયા અને વશીભૂત થઈ એની સાથે રમણ કરવા લાગ્યા.
અપ્સરાએ વિનંતી કરી કે ઘણો સમય થઈ ગયો છે, હવે મને સ્વર્ગમાં જવા દો. પરંતુ ઋષિને સમયનું ભાન જ ના રહ્યું અને એમ કરતા 57 વર્ષ સુધી એના મોહપાશમાં રહ્યા. જ્યારે ખબર પડી કે મારી જિંદગીના આટલા બધા વર્ષો વેડફાઈ ગયા, ત્યારે ક્રોધિત થયેલા ઋષિએ એને પિશાચની સવાનો શ્રાપ આપ્યો. ત્યારબાદ અપ્સરાએ અનેક વિનંતી કરી અને શાંત થયેલા ઋષિએ આ શ્રાપના નિવારણ માટે એને ફાગણ વદી 11ના રોજ આવતી એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. પછી નિસ્તેજ બનેલા એવા એ મેઘાવી ઋષિ એમના પિતા ચ્યવન ઋષિ પાસે ગયા અને કેવી રીતે અપ્સરા સાથે રમણ કરવાથી પોતે નિસ્તેજ અને તપહીન થયા એ જણાવ્યું. ત્યારે ચ્યવન ઋષિએ એમને આ પાપ મોચની એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. આમ બંનેએ આ એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાથી અપ્સરા શ્રાપમાંથી મુક્ત થઈ અને સ્વર્ગમાં ગઈ અને મેઘાવી ઋષિએ પોતાનું તપનું બળ અને તેજ પુનઃ પ્રાપ્ત કર્યું. આ એકાદશીનું વ્રત કરવાથી 1000 ગાયોનું દાન કરવા જેટલું ફળ મળે છે. જીવ એ બ્રહ્મનો અંશ હોવાથી એનામાં બધા જ ગુણો અંશીના આવે, પણ પરમાત્માથી વિખૂટો પડવાથી એનામાં સત અને ચિત્ત એ 2 ગુણો રહ્યા અને આનંદનો તિરોભાવ થયો. અને એનામાં 5 પ્રકારના દોષ, સહજ દોષ, કાલ દોષ, સંયોગજન્ય દોષ, સ્પર્શજન્ય દોષ અને લોકવેદમાં નિરૂપણ કરેલા એ દોષ પ્રવેશ્યા અને પંચપર્વા અવિદ્યાથી એ ગ્રસિત થયો. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ, આ બધી અવિદ્યા એનામાં આવી અને એનાથી જીવ અહંતા મમતાત્મક સંસારની માયાજાળમાં ફસાયો. તેનું મુખ્ય લક્ષ્ય પ્રભુ મિલનની આરતી, ભગવત દર્શન એ છોડી અને સંસારના કહેવાતા સુખો કે જે મૃગજળ જેવા છે તેમાં ફસાયો. સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું. આવા દૈવી જીવોના ઉદ્ધારને માટે શ્રી સ્વામિનીજીએ શ્રી મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલ પર અવતાર લઈ બ્રહ્મ સંબંધ આપી શરણે લીધા અને કૃપા કરીને તેમને પ્રભુ મિલનનું સુખ સદૈવ આપવા માટે ઘરે શ્રી ઠાકોરજી પધરાવી આપ્યા. પરંતુ કે છે નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેદયા ન બહુનામ શ્રુતેન યમે મે વૃણુતે તેન લભ્ય. એવું કે છે કે જેને ઠાકોરજી આ જીવ પ્રવચનથી કે બહુ બુદ્ધિથી કે બહુ કથા શ્રવણ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ કરી શકતો નથી, પરંતુ પ્રભુ જેનું વરણ કરે તેને જ આ સુખની પ્રાપ્તિ થાય છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ નિવેદિત થયેલા જીવો પ્રભુને રાગ, ભોગ, શૃંગાર વગેરેથી ખૂબ જ લાડ લડાવી પ્રેમપૂર્વક સેવા કરી પ્રત્યક્ષ પ્રભુ મિલનનો આનંદ દરરોજ મેળવે છે. જે સુખ નંદ અને યશોદાજીને ફક્ત 11 વર્ષ અને 52 દિવસ સુધી જ મળ્યું હતું, તે સુખ શ્રી મહાપ્રભુજી કારણીથી આપણે કેટલાય વર્ષોથી મેળવી રહ્યા છીએ. અને શ્રી ઠાકોરજી આપણા પર કૃપા કરી આપણા ઘરે બિરાજી આપણી સેવાનો અંગીકાર કરે છે અને સેવાના અનુસરમાં ગ્રંથોનું વાંચન, કીર્તન, સ્મરણ વગેરે કરવાથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને તો પાપ કરવાનો વિચાર સુદ્ધા આવતો નથી અને આમ તમામ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં હર્ષાબેને શિક્ષાપત્ર 20ના શ્લોક 13 થી આગળ સમજાવ્યું. શ્રી રાયજી મહાપ્રભુજી એમ જણાવે છે કે શ્રી કૃષ્ણ દર્શનની ઈચ્છા ક્રમશઃ વધવી જોઈએ અને એ ઈચ્છા લાલસામાં પરિણમવી જોઈએ, જે ખૂબ આરતીથી જ થાય છે. એ વિરહ, તાપ હૃદયમાં પ્રગટ થાય તો આપણે સમજવું કે આ વિરહાગ્નિ રૂપ ભાવાત્મક સ્વરૂપે શ્રી મહાપ્રભુજી આપણા હૃદયમાં બિરાજે છે. ગોપીજનો પણ ગોપી ગીતમાં આ જ કહે છે, ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્યસ્ય ચિત્રદા રુરુદુઃ સુસ્વરમ રાજન
કૃષ્ણ દર્શન લાલસા. તો આ રીતે જ્યારે ગોપીજનોને શ્રી કૃષ્ણને મળવાની તીવ્ર ઈચ્છા, પ્રબળ વિરહ એ લાલસામાં પરિણમ્યો. આરતી ખૂબ જ વધી ત્યારે ભગવાને એમની મધ્યમાં પ્રગટ થઈ અને મહારાજનું દાન કર્યું. જે જીવને આ પુષ્ટિ માર્ગમાં અવિશ્વાસ છે તેની કોઈ પણ સ્થળે ગતિ થતી નથી. અવિશ્વાસ સર્વથા બાધક છે. શ્રી મહાપ્રભુજી પણ 16 ગ્રંથમાં જણાવે છે કે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સર. અવિશ્વાસ રાખવાથી કોઈ પણ વ્યક્તિ આપણા માર્ગ વિરુદ્ધ આપણને કંઈ પણ કહે તો એ શ્રવણ કરવાનું આપણને મન થાય છે. અને અવિશ્વાસથી પ્રેરાઈને કોઈ પણ પ્રકારની આપણી બુદ્ધિ ન ચલિત થાય એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. બહિર્મુખ જીવોનો સંગ કરવાથી પણ અવિશ્વાસ વધતો જાય છે. તેથી ભગવત ભાવનો નાશ કરનારા આવા બહિર્મુખ દુસંગી જીવોનો પણ સંગ ન કરવો, એમની સાથે વાદ વિવાદ પણ ન કરવો, અને એટલો દ્રઢ નિશ્ચય કરવો કે સત્સંગ જ ભગવત ધર્મમાં સાધક છે. શ્રીમદ ભાગવતમાં તો એટલે સુધી જણાવ્યું છે કે ભગવત ભક્તના સંગની એક ક્ષણ એની સમાન સ્વર્ગ કે મોક્ષની પણ તુલના થઈ શકતી નથી. તો પછી તુચ્છ સાંસારિક સુખો કે ધનની તુલના તો થાય જ ક્યાં. ભગવત ભક્તનો સંગ ભગવાનના સંગ બરાબર જણાવ્યો છે. એટલા માટે જ વલ્લભ સાખીમાં શેરરાય મહાપ્રભુજી કહે છે, ભગવદ ભગવદીય એક હે તિનસો રાખો ને, ભવસાગર કે તરણ કી નીકી નૌકા હે. આ ઉપરથી એમ જણાય છે કે ભગવત ભક્તોનો સંગ, ભગવદીઓનો સંગ, સત્સંગ એ જ જીવને મહાસાધક થઈ પડે છે. માટે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ નિશ્ચયપૂર્વક સત્સંગ તો અવશ્ય કરવો જ અને તેમના સંગમાં સ્થિતિ કરવી. શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં જણાવે છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશે જનૈ. નિશ્ચયપૂર્વક તાદ્રશી વૈષ્ણવજનના સંગમાં રહી નિવેદનનું સ્મરણ કરવું જ. એનાથી આપણા ભગવત ભાવની વૃદ્ધિ થાય છે. માટે કેટલાય પણ અગત્યના કામો હોય એ બધા છોડી પણ સત્સંગ તો અવશ્ય કરવો જ. સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજી જણાવે છે, શ્રી કૃષ્ણ સેવા સદા કાર્ય. એ મુજબ ભગવત સેવા અવશ્ય કરવી જ અને સદાચારનું પાલન કરવું. એનો મતલબ કે આચાર વિચારનો ખાસ ખ્યાલ રાખવો. અપરસ, ખાસા, સેવકી, સખડી, અનસખડી, પ્રસાદી, જૂઠણ આ બધાનું ખાસ ધ્યાન રાખવું. કોઈ પુષ્ટિ માર્ગીય રીતથી વિરુદ્ધ વચન કહે, સુંદર ઉપદેશો પણ આપે તો પણ માનવો નહીં. અને સેવા કૃતેર ગુરો આજ્ઞા. એ મુજબ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ જણાવ્યા પ્રમાણે પ્રસન્નતાપૂર્વક ભગવત સેવા કરવી. અને શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી શેરડાઈજી રચિત ગ્રંથોનું શ્રવણ, મનન, પઠન કરવું અને એમાં જણાવ્યા પ્રમાણે આચરણ કરવું. જે શ્રી આ વચનામૃતમાં જણાવે છે કે આજના અનવતાર કાળમાં આ ગ્રંથો જ શ્રી કૃષ્ણનો વેણુનાદ સમાન છે. માટે ભગવદીઓ તાદ્રશી વૈષ્ણવોનો સંગ જો સુલભ ન હોય તો તેવા વખતે આ ગ્રંથોનો આશ્રય કરવો અને સર્વ પ્રકારની અન્ય શક્તિઓનો ત્યાગ કરી એક શ્રી મહાપ્રભુજીના શરણે રહેવું. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. આપણી અસમર્થતા અને પ્રભુના સર્વ સામર્થ્યના પણા પર દ્રઢ ભરોસો રાખી નિશ્ચિંત બનવું. આશરો એક શ્રી વલ્લભાધીશ કો. એમની કૃપાથી જ પુષ્ટિ માર્ગના ફળની પ્રાપ્તિ થશે જ એવો દ્રઢ વિશ્વાસ રાખવો. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં લતાબેને ડોલોત્સવ વિશે ખૂબ જ સુંદર માહિતી આપી. મહાસુદી પાંચમ થી ફાગણ સુધી પૂનમ, વસંત પંચમી થી હોળી દરમિયાન વસંત અને ધમાર અને હોળી ખેલના દિવસો હોય છે. હોળી પછીનો બીજો દિવસ કામ વિજયના ઉત્સવના રૂપમાં મનાવાય છે, જેને આપણે ડોલોત્સવ કહીએ છીએ. આ ડોલ એ અતિ આનંદ અને ઉત્સાહનું અંતિમ ચરણ છે, જે શ્રી ચંદ્રાવલીજીના ભાવથી ઉજવાય છે.
ડોલોત્સવના દિવસે 4 ખેલના દર્શન થાય છે. પ્રથમ ખેલ શ્રી સ્વામિનીજીના ભાવથી અહંકાર રૂપી અવિદ્યાનો નાશ કરવાના ભાવથી થાય છે. બીજો ખેલ શ્રુતિરૂપા ગોપીજનોના ભાવથી વેદની આજ્ઞાનું ઉલ્લંઘન થવાથી જે દોષ ઠાકોરજીની સેવામાં થાય છે એના નિવારણના ભાવથી ખેલાવાય છે. ત્રીજો ખેલ કુમારિકાઓના ભાવથી બ્રહ્મ સંબંધના ભાવાર્થ રૂપે આપણી સેવામાં નડતર રૂપ 5 પ્રકારના દોષોની નિવૃત્તિ અને પંચપર્વા અવિદ્યારૂપી દોષની નિવૃત્તિ કરવાના ભાવથી ખેલાવાય છે. આ ત્રણેય ખેલ સખીજનોના ભાવથી એટલે કે સખ્ય ભાવથી શ્રી ઠાકોરજીને ખેલાવાય છે. જ્યારે અંતિમ ચોથો ખેલ છે એ પ્રભુ પોતાના ભાવથી ખેલે છે. એટલે આ ખેલના દર્શન અધિકાર મુજબ જેનો જેવો ભાવ હોય તે પ્રમાણે થાય છે. ચોથા ખેલ પછી બધો જ રંગ કાઢી સ્નાન કરાવી ફરીથી શૃંગાર ધરાવાય છે. ડોલ ઝુલાવત સબબ્રજ સુંદરી ઝુલત મદન ગોપાલ અનેક કીર્તનો ગવાય છે. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં દીપાબેન શ્રી મહાપ્રભુજીના સેવક બંને સ્ત્રી પુરુષ કે જે સિંહનદના વાસી હતા તેમની વાર્તાનો ભાવ કયો. સિંહનદમાં 2 ક્ષત્રિયને ત્યાં બંનેનો જન્મ થયો. વર્ષ 10 ના થયા ત્યારે તેમના લગ્ન થયા. પછી બંનેના મનમાં વૈરાગ્ય આવ્યો અને જ્યારે એમના માતા પિતાએ સંસાર સુખ ભોગવવા કહ્યું ત્યારે તેઓ કહે કે એ સુખ તો અન્ય નિમ્ન જાતિઓમાં પણ મળે છે, અમે તો વ્રત કરીશું. પછી જ્યારે શ્રી મહાપ્રભુજી થાનેશ્વર પધાર્યા ત્યારે બંને સ્ત્રી પુરુષ ત્યાં ગયા. શ્રી મહાપ્રભુજીએ અલૌકિક દેવી જીવ જાણી એમનો મનોરથ પૂછ્યો તો બંને કહે કે અમારો મનોરથ તો એ છે કે આ જન્મમાં શ્રી ઠાકોરજી અમારી સાથે બોલે, કૃપા કરે. પછી શ્રી મહાપ્રભુજી એમને સ્નાન કરાવી નામ નિવેદન કરાવ્યું. એક વૈષ્ણવ લાલનનું સ્વરૂપ લઈ આવ્યો હતો, તેને પંચામૃત સ્નાન કરાવી તે બંને સ્ત્રી પુરુષના માથે પધરાવ્યા. ઘરે જઈને સેવા કરવા કહ્યું. પછી એક વૈષ્ણવ પાસેથી ₹22 ઉધાર લાવી સામગ્રી લાવ્યા, રસોઈ કરી, ભોગ સરાવી મહાપ્રસાદ લેવા લાગ્યા અને વિષ્ણુ પંચક વ્રત કરવા લાગ્યા. આ વિષ્ણુ પંચક વ્રત એટલે આપણે જે 12 માસની બધી જ એકાદશી કરીએ અને 4 જયંતી, વામન જયંતી, ઋષિ જયંતી, રામનવમી અને જન્માષ્ટમી એ કરીએ તો આને વિષ્ણુ પંચક વ્રત કહેવાય. પછી વૈષ્ણવોની મદદથી દલાલી શરૂ કરી, થોડા પૈસા કમાઈ અને આ ₹22 જે ઉધારી લીધી હતી તે ચૂકવી દીધી અને પછી સંતોષપૂર્વક ભગવત સેવા કરવા લાગ્યા. બંનેના મા બાપ આ બધું જોઈને એમની ખૂબ નિંદા કરવા લાગ્યા. તેથી એ બંને એમના માતા પિતાના ગામથી દૂર ચાલી નીકળ્યા, આગ્રા આવીને વસ્યા. દ્રવ્યોનો થોડો સંકોચ એટલે એક નાની ઓરડી ભાડે રાખી. એક ગોખલામાં શ્રી ઠાકોરજીને પધરાવ્યા, બીજી બાજુ રસોડું, વચ્ચે થોડી સામગ્રી રાખે. રાત્રે સ્ત્રી પુરુષ બંને ઓરડીની બારણાની બહારની બાજુએ સૂઈ રહે. આમ શિયાળો ને ઉનાળો તો પતી ગયો, પરંતુ ચોમાસામાં વરસાદ પડે, બંને ઓરડીની બહાર બેઠા બેઠા ભીંજાય તો ભક્ત વત્સલ એવા શ્રી ઠાકોરજીથી આ સહન ન થયું અને રાત્રે ભીતર મંદિરમાંથી બોલ્યા કે વૈષ્ણવો, ભીંજાવ નહીં, અંદર આવો, અમને દુઃખ થાય છે, તમને અંદર જોઈશું તો અમને સુખ થશે. ત્યારે એ ભગવદ આજ્ઞાને માન આપી અંદર આવીને સૂતા, પણ મનમાં વિચાર્યું કે બહાર ભીંજાવાના બદલે એક નાનકડું છાપરું જો બનાવી દઈએ તો વરસાદમાંથી ભીંજાવાય નહીં અને શ્રી ઠાકોરજીની મર્યાદા પણ જળવાય. આમનો આવો સુંદર શુદ્ધ ભાવ જોઈને શ્રી ઠાકોરજી એમને સાનુભવ જતાવવા લાગ્યા. માંગી માંગીને આરોગતા. અહીં એ બતાવ્યું કે સેવા કરતી વખતે વૈષ્ણવોએ ઠાકોરજીનો રાજાની જેમ ભય રાખવો અને સ્નેહપૂર્વક પ્રીતિથી બાલ ભાવથી શ્રી ઠાકોરજીની સેવા કરવી અને પોતાનો ધર્મ ગુપ્ત રાખવો. પ્રગટ કરે રસ જાય અને એવું કરીએ તો જ પ્રભુ પ્રસન્ન થાય.
આ સ્ત્રી પુરુષ બંને શ્રી મહાપ્રભુજીના આવા કૃપાપાત્ર ભગવતી હતા. એમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. ત્યારબાદ બીનાબેને ફૂલ મંડળીનું કીર્તન, ફૂલન કી મંડળી મનોહર બેઠે જહાં રસિક ગિરધારી, અને તૃપ્તિબેને શ્રી હરિરાયજી રચિત કીર્તન શ્રી ગોવર્ધન કી રહીએ તલેટી, શ્રી ગોવર્ધન કી રહીએ, આનું ગાન કર્યું. ખૂબ જ આનંદ થયો. હવે પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મોરબી શ્રી અમિતભાઈને વિનંતી કરું. આજની કામદા એકાદશીના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ. થેન્ક યુ દીપકભાઈ. હર હંમેશની જેમ આપ સરસ રિકેપ આપો છો, બધું યાદ આવી જાય પાછું એ વખતે સત્સંગમાં આપણે શું સાંભળ્યું હતું. અને એક સરસ આપણે જે કહીએ કે નેશનલ સત્સંગમાં ગોઠવ્યું છે એ રીતનું કે જેથી કરીને દરેક વૈષ્ણવો જે આગળના સત્સંગ મિસ થયા હોય અનફોર્ચ્યુનેટલી આગળનો, તો એનો લાભ લઈ શકે છે અને જાણી શકે છે. તો હવે મારા ભાગે નૈશાદભાઈની ડ્યુટી, જે સહી કહી શકું કે સૌભાગ્ય છે કે મને આ વખતે 11 દર્શન કરવાનો લાવો મળ્યો છે. તો આજે આપણે 11 દર્શનનો લાવો લઈશું જેથી કરીને સર્વે વૈષ્ણવને એનો ખ્યાલ આવે. તો આજે કામદા એકાદશી છે આપણી, અને આ સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. કામદા એકાદશીનું મહાત્મ્ય વિષ્ણુ પુરાણમાં શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે યદુવંશના રાજા ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે વાસુદેવ, કૃપા કરીને મારા દંડવત પ્રણામ સ્વીકારો, અને હે પ્રભુ, ચૈત્ર સુદમાં આવતી એકાદશીનું વર્ણન કરો, અને મને આ એકાદશી કરવાની વિધિ અને તેનું શું ફળ મળે છે તે પણ સમજાવો. ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો કે હે પ્રિય મહારાજ યુધિષ્ઠિર, પુરાણમાં નિર્દિષ્ટ એકાદશીનું વર્ણન ધ્યાનપૂર્વક સાંભળો. એક વખત ભગવાન રામચંદ્રજીના દાદા મહારાજ દિલીપે તેમના આધ્યાત્મિક ગુરુ વશિષ્ઠને ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી કરવાની વિધિ અને તેના નામ વિશે પૂછ્યું. વશિષ્ઠ મુનિએ જવાબ આપ્યો કે હે રાજન, હું ચોક્કસ તારી ઈચ્છા પૂરી કરીશ. આ એકાદશીનું નામ કામદા એકાદશી છે. આ પવિત્ર એકાદશી દરેકના પાપોને મૂળથી બાળી નાખે છે અને વ્રત કરનારને પુત્રીની પ્રાપ્તિની બાહેંધરી બક્ષે છે. હવે મારા મુખેથી આ એકાદશીનું મહાત્મ્ય સાંભળ. ઘણા વર્ષો પૂર્વે રતનપુર નામની નગરી હતી. આ વૈભવી નગરીમાં પુંડરીક નામે રાજા રાજ્ય કરતો હતો. તેની સાથે તેના પ્રજાજનો, જેમાં ગાંધર્વો, કિન્નરો અને અપ્સરાનો સમાવેશ થતો હતો, અને તે પણ સાથે રહેતા હતા. તે નગરીમાં લલિતા નામે સુંદર અપ્સરા અને લલિત નામે ગાંધર્વ પતિ પત્ની તરીકે રહેતા હતા. તો એ એકબીજાના પ્રેમમાં અતિશય ઓતપ્રોત રહેતા અને તેમના વૈભવી ઘરમાં વિવિધ પ્રેમલાપની પ્રવૃત્તિમાં સતત વ્યસ્ત રહેતા હતા. લલિતાના હૃદયમાં તેના પતિ પ્રત્યે પ્રેમ અને લલિતના હૃદયમાં તેની પત્ની પ્રત્યેનો પ્રેમ એટલો જ પ્રગાઢ હતો કે બંને એકબીજાની વિરહ ક્ષણભર પણ સહન કરી શકતા નહીં. એક વખત પુંડરીક રાજાના દરબારમાં ઘણા ગાંધર્વો નાચગાન કરતા હતા અને લલિતે પણ તેની વગર ગાન ગાયું. લલિતાની ગેરહાજરીમાં લલિતનો અવાજ, સૂર, શબ્દો અને તાલમાં ઘણી ભૂલો પડી. પ્રેક્ષકોમાં કારકોટકા નામે સર્પ આ રહસ્ય જાણતો હતો. તેણે રાજાને લલિતના આ પ્રકારના વર્તન પાછળની સત્યતા અંગે ફરિયાદ કરી. આથી રાજા અત્યંત ક્રોધિત થઈ અને લલિતને આ પ્રકારે શ્રાપ આપ્યો કે હે પાપી, હે મૂર્ખ, તારી પત્નીના પ્રેમમાં અંધ બનીને તે નૃત્ય ગાનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો. તેથી હું તને શ્રાપ આપું છું કે તું માનવભક્ષી જંગલી પ્રાણી થા. પુંડરીકના શ્રાપથી લલિત તરત જ મોટા રાક્ષસમાં ફેરવાઈ ગયો. જ્યારે લલિતાએ તેના પતિને ન માની શકે એવા અને અત્યંત બિહામણા ચહેરાવાળો જોયો, ત્યારે તેણીએ શું કરવું અને ક્યાં જવું એ વિચારમાં ઘણા રાત દિવસ વિતાવ્યા. આ બધી મુશ્કેલીઓ ભૂલીને તે તેના પતિ સાથે જંગલમાં જીવવા લાગી. એક વખત તે પોતાના પતિ સાથે આ ગાઢ જંગલમાં ભટકતી હતી. તેવામાં લલિતાએ વિંધ્યચળ પર્વતની શિખર પાર શ્રીનાય મુનિનો પવિત્ર આશ્રમ જોયો. લલિતા તરત જ ત્યાં ગઈ અને શ્રીનાય મુનિને દંડવત પ્રણામ કર્યા. આ સ્ત્રી જોઈને મુનિએ પૂછ્યું કે સ્ત્રી, તું કોણ છે? તું કોની પુત્રી છે અને શા માટે અહીં આવી છે? લલિતાએ જવાબ આપ્યો, હે મુનિવર, હું વીરધન્વા ગાંધર્વની પુત્રી છું. મારું નામ લલિતા છે. હું મારા શ્રાપિત પતિ સાથે આપની પાસે આવી છું. હે મા મુનિ, પુંડરીક રાજાના શ્રાપથી મારા પતિ રાક્ષસ બન્યા છે. હે મુનિ, હું તેમનો બિહામણો અને ભયાનક ચહેરો જોઈને ઘણી વ્યથિત છું.
હે મારા પ્રભુ, કૃપા કરીને અમને એ રીતે વિધિ બતાવો જેથી તેની રાક્ષસી સ્થિતિ દૂર થાય. લલિતાની આવી વ્યથિત વાણી સાંભળી શ્રીનાય મુનિએ કહ્યું કે એ ગાંધર્વની પુત્રી, ખૂબ જ નજીકમાં ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કામદા એકાદશી આવે. આ એકાદશીનું વ્રત કરવાથી કોઈની પણ મુશ્કેલી દૂર થાય છે અને ઈચ્છા પૂર્ણ થાય છે. હે સજ્જન શ્રી, મારી સૂચના પ્રમાણે તું આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર અને એકાદશી કરવાથી તને જે કંઈ પુણ્ય મળે તે તું તારા પતિને આપજે. આ પુણ્યના પ્રભાવથી તરત જ તારો પતિ શ્રાપમાંથી મુક્ત થશે. મુનિની સૂચના મુજબ લલિતાએ અત્યંત આનંદથી આ એકાદશીનું વ્રત કર્યું. દ્વાદશીના દિવસે લલિતા પરમાત્મા વાસુદેવ અને બ્રાહ્મણોની સામે બેસી જાહેર કર્યું કે મેં મારા પતિને શ્રાપમાંથી મુક્તિ અપાવવા કામદા એકાદશીનું વ્રત કર્યું છે. હવે આ પુણ્યના પ્રભાવથી મારા પતિને રાક્ષસી દેહમાંથી મુક્ત કરો. આ સમયે તેનો રાક્ષસ પરિવર્તિત પતિ લલિત હાજર હતો. જેવી લલિતાએ પ્રાર્થના કરી કે તુરત જ તેનો રાક્ષસ પતિ બધા પાપોમાંથી મુક્ત બન્યો અને પવિત્ર ગાંધર્વનો ચહેરો પ્રાપ્ત થયો. ત્યાર પછી લલિત અને લલિતા સુખી જીવન જીવવા લાગ્યા. ભગવાન કૃષ્ણે કહ્યું કે મહારાજ યુધિષ્ઠિર, હે રાજન શ્રેષ્ઠ, દરેકે આ કામદા એકાદશીની વાર્તા સાંભળીને પોતાની શક્તિ પ્રમાણે એકાદશી કરવી જોઈએ, કારણ કે આ એકાદશી બ્રાહ્મણની હત્યા જેવું પાપ અને રાક્ષસી શ્રાપોમાંથી મુક્તિ આપે છે. તો હવે આગળ આપણે પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના આ એકાદશીનું સાંભળ્યું. પુષ્ટિ માર્ગમાં કામદા એકાદશીના સંદર્ભમાં એવું મહાત્મ્ય છે કે દક્ષિણમાં આંધ્રપ્રદેશમાં લક્ષ્મણ ભટ્ટજી નામે ઉચ્ચ કોટીના તેલંગ બ્રાહ્મણ રહેતા હતા. લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પુત્ર ન હોવાથી તેમને પુત્ર પ્રાપ્તિની પ્રબળ ઈચ્છા થઈ. એક રાત્રે લક્ષ્મણ ભટ્ટજીને પ્રભુએ સ્વપ્નમાં જણાવ્યું કે મને તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવાની ઈચ્છા છે અને તમારે ત્યાં 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે ત્યાં હું પુત્ર રૂપે પ્રગટ થઈશ. પ્રભુએ લક્ષ્મણ ભટ્ટજીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. તે કામદા એકાદશીનો દિવસ હતો. આથી પુષ્ટિ માર્ગમાં તેને કામદા એકાદશી કહેવામાં આવે છે. સોમયજ્ઞના અનુસંધાનમાં જણાવ્યું છે કે જગતના 9 નારાયણો છે, તેમાં યજ્ઞ નારાયણ એ લક્ષ્મણ ભટ્ટજીના કુટુંબના મૂળ પુરુષ છે. તેમણે 100 સોમયજ્ઞ કરવાની ઈચ્છા કરી હોવાથી તેમણે 32 સોમયજ્ઞ પૂરા કર્યા. ત્યારબાદ તેમના પુત્ર ગંગાધરે 28 સોમયજ્ઞ કર્યા. ત્યારબાદ તેઓ સોમ્યાજી કહેવાય. તેમના કેસમાંથી જલધારા નીકળતી હોવાથી તેઓ શિવનો અવતાર મનાતા. તેમણે ગણપતિ નામના પુત્ર હતા. તેમણે 30 સોમયજ્ઞ કર્યા. તેમણે કાશીની વિદ્વાનોની સભામાં સારી કીર્તિ મેળવી અને ગણપતિ રૂપે દર્શન દીધા. ત્યારથી તેમનું સભાઓમાં પ્રથમ પૂજન થતું હતું. તેમના પુત્ર બાલભટ્ટ નામે ઓળખાયા. તેમણે 5 સોમયજ્ઞ કર્યા. તે સૂર્યની જેમ સંધ્યા સમયે લોકોને દર્શન આપતા, તેથી સૂર્યના અવતાર માનતા. તેમને 2 પુત્ર થયા. તેમાં લક્ષ્મણ ભટ્ટે 5 સોમયજ્ઞ કર્યા. આમ 100 સોમયજ્ઞ પૂરા થયા એટલે અગ્નિકુંડમાંથી મદન મોહનજી સ્વરૂપ રીતે પ્રગટ થઈ વરદાન આપ્યું કે તે 100 સોમયજ્ઞ પૂરા થયા હોવાથી હું પુત્ર રૂપે તમારે ત્યાં પ્રગટ થઈશ. આ પછી તરત જ તેજ રૂપે અગ્નિકુંડમાં એ સ્વરૂપ તિરોહિત થયું. આમ 100 સોમયજ્ઞ પૂરા થયા એટલે ચૈત્ર સુદ એકાદશીએ પ્રભુએ પ્રગટ થઈ પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. તો હવે આપણે મર્યાદા માર્ગીય ભાવના જાણીએ. વરાહ પુરાણમાં આ એકાદશીનું મહાત્મ્ય વર્ણવેલ છે. કામદા એકાદશીના વ્રતની કથાના શ્રવણ મનનથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જીવના સંકટો નિવૃત્ત થઈ મનોવાંછિત કામનાઓ પૂર્ણ થાય છે. આથી કામદા એકાદશી તરીકે આ વ્રત ઓળખાય છે. તો એવું માનવા આપણે એનો સંદર્ભ લઈએ, આખી જે આપણે કામદા એકાદશીનું જે વર્ણન આપણે સાંભળ્યું, તો એવું માનવામાં આવે છે કે કામદા એકાદશીનું વ્રત વ્યક્તિએ તેના ગુણોને ફરીથી મેળવવામાં અને સુધારવામાં મદદ કરે છે. જેમ આપણે જોયું કે ગમે તેટલો વ્યક્તિ બહારથી સારો હોય, પણ જો એનામાં શૈતાન વૃત્તિ, એ જ રાક્ષસી વૃત્તિ જે એને શ્રાપ મળ્યો હતો લલિતને, એ અંતરમાં હોય અને નષ્ટ નહીં થાય તો એ ક્યારે પણ સાધુત્વ ગ્રહણ કરી નહીં શકે અને એ બાહ્ય દેખાવ જ હશે. અને મોકો મળતા એની શૈતાન વૃત્તિ, જે રાક્ષસી વૃત્તિ, એ સારા ગુણોને હડસેલીને પોતાનું શાસન જમાવી દેશે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે સતત સત્સંગ દ્વારા આપણે આ રાક્ષસી વૃત્તિને હટાવી શકીએ અને સત્સંગી રૂપી આપણી શક્તિઓને બહાર લાવી શકીએ. એટલે જ મહાપ્રભુજીએ સતત સત્સંગ કરવાનું કહ્યું છે અને સતત ભગવદ નામ સ્મરણ કરવાનું કહ્યું છે. કારણ કે આપણને ખબર નથી કે ક્યારે કળી આપણે માથે આવશે ને દુષ્સંગ તરફ લઈ જશે. કહેવાય છે ને કે ઘણીવાર નાની નાની વાતો આપણને મન વિચલિત થઈ જાય છે ઘણીવાર
તો કેવી રીતે એ વિચલિતતામાંથી બહાર આવવું એ આ સત્સંગ દ્વારા જ થઈ શકે, ભગવત સ્મરણ દ્વારા જ થઈ શકે. અને મહાપ્રભુ જે સચોટ આપણને એનું આજ્ઞા આપી છે કે આપણે સતત એ કરતા રહેવું, જેથી કરીને આપણને આ દુસ્સંગ, કારણ કે કાળ ક્યારે આપણા માથે આવી જાય છે આપણને ક્યારે ખબર નથી પડતી. નાની નાની વાતો આપણે મગજમાં લઈ લઈએ અને એ રાક્ષસી રૂપે બહાર આવે છે. તો આવા સત્સંગો દ્વારા આપણે એનો નિવારણ કરી શકીએ. બીજો આમાં આપણે એમ કહી શકીએ કે બોધ એ મળે છે કે જો તમે કોઈ પણ વ્યક્તિ સૂઝ અને લગનથી લાંબો સમય કામ કરે તો એનું ઉત્તમ પરિણામ આવે છે. જેમ કે આપણને સોમયજ્ઞની આજ્ઞા મળી હતી, તો એમણે સતત એનો પ્રયાસ એમના બાળકોએ કરતા અને 100 સોમયજ્ઞ થયા. ત્યારે લક્ષ્મણભટ્ટજીના ઉદાહરણ રૂપે આ એકાદશીના મહત્વમાં સમજી શકીએ છીએ કે આ 100 સોમયજ્ઞ કરવાથી જ્યારે ઠાકોરજીએ કહ્યું કે તમારા ઘરે હું પુત્ર રૂપે પ્રગટ થઈશ, તો એ સાક્ષાત પુત્ર રૂપે પ્રગટ થયા. તો કહેવાનો ભાવાર્થ છે કે આપણે આપણી ધૈર્યતા, ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ અને ગુરુમાં દ્રઢ વિશ્વાસ સતત રાખવો, જેથી કરીને આપણે જે કાર્ય કરવા નીકળ્યા છે, આપણે જે સેવા કરવા કરીએ છીએ, એ સતત આપણને એનું ફળ આપે જ છે. તો આ એક બહુ જ સરસ આની આ બોધ આપણને આમાંથી મળે છે. અને ત્રીજું કે માણસે પોતાના વિચારો વિશે વિચાર કરવા જોઈએ. વિચારોનું મૂલ્યાંકન કરતા આવડી જાય તો સમસ્યાનો અંત આવી જાય અને યોગ વિચારોને કાબૂમાં રાખે. તેથી જ કરીને આપણે વૈષ્ણવ સંઘ એકેડેમીમાં આમ કહીએ આના સંદર્ભમાં કે જે હંમેશા પહેલું કીધું કે આપણે યોગ શીખવાડ્યું વૈષ્ણવને, જેથી કરીને શરીર પણ કાબૂમાં આવે, મન પણ કાબૂમાં આવે. જે મેડિટેશન કે છે, આસનો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરીને આપણને શરીર પણ આપણું વ્યવસ્થિત રહે. જો શરીર વ્યવસ્થિત હશે તો આપણે સેવા કરી શકીશું. તો આ યોગ દ્વારા આપણા મનને કાબૂમાં, આપણા વિચારોને કાબૂમાં રાખી શકીએ અને જેથી કરીને સત્સંગમાં આપણને એનો લાભો મળે અને સારી દિશામાં વળવાની એ ક્રિયા છે. અને જે વ્યક્તિ પોતાના વિચારોને નિયંત્રણ કરે છે તે દરેક પરિસ્થિતિમાં ટકી શકે છે. તો આ એક આપણને સારો બોધ આપણને આ એકાદશીના મહાત્મ્યમાં સમજાવવા મળે છે કે કેવી રીતે આપણે સતત સત્સંગ કરતા રહીએ. કારણ કે આપણા લૌકિક જીવનમાં તો એટલા બધા આપણને વિઘ્ન તો ન કહી શકું કે એટલા બધા પ્રલોભનો આવે છે. આજે હમણાં કોઈને કહે કે ચલો પિક્ચર જોવા જજો, મૂવી, તો આપણે બધા તરત રેડી થઈ જાય. પણ જ્યારે સત્સંગનું આવે કે ઠાકોરજીમાં હવેલીમાં જવું હોય તો આપણે 5 વાર વિચાર કર્યો, 10 માઇલ દૂર છે, 15 માઇલ દૂર છે, 20 માઇલ દૂર છે. તો આ સતત એ જો ઠાકોરજીમાં આપણું મન રહેશે સત્સંગ દ્વારા કે વૈષ્ણવોની સાથે સત્સંગ કરીએ, તો જેથી કરીને આપણે આ બધી લૌકિકમાં તો રહેવાનું જ છે, પણ લૌકિકમાં કેવી રીતે એને અલૌકિક બનાવવું એ આપણને મહાપ્રભુજી શીખવાડે છે. અને આપણા જે તો એટલું સરસ રીતે આપણને એમાં વળાંક કરે છે. તો આ સત્સંગ અને આપણો જે નેશનલ સત્સંગ છે એનું મહાત્મ્ય જે છે કે આપણે આવી રીતે રાતને ભેગા થઈ બધા કામો મૂકીને કેવા સતત આપણે આનું સિંચન કરીએ છીએ અને એનો રસ માણીએ છીએ. તો આ આપણે જેનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે આપણને આ દિશા તરફ વાળ્યા છે, જેથી કરીને આપણે સતત મહાપ્રભુજીના સિદ્ધાંતોનું સતત મનન કરતા રહીએ, સતત ઠાકોરજીની સેવામાં આપણે આપણું મન વિચલિત ન થાય. તો સર્વે વૈષ્ણવને આ સાથે મારી વાણીને અહીંયા હું પૂર્ણ આપું છું, આરામ આપું છું, અને જેથી કરીને આપણે આગળ સત્સંગનો લાવો લઈ શકીએ. તો સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. અને હવે આપણે આગળ ગ્રંથ દર્શન તરફ જઈશું. તો હું વર્ષાબેનને વિનંતી કરીશ કે આપણને આજે શિક્ષાપત્ર 21 શ્લોક પહેલાથી આપણને એનું ગ્રહણ કરાવે. તો વર્ષાબેન. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. પૂજ્ય જય શ્રીના ચરણમાં કોટી કોટી પ્રણામ. દીનતાના સાગર શ્રી હરિરાય મહાપ્રભુજીના શિક્ષાપત્ર 21 ને આપણે જોઈએ. ગયા 11માં આપણે શિક્ષાપત્ર 20માં સત્સંગનું ગ્રહણ અને દુસંગનો ત્યાગ જોયો હતો. હવે આજે 21ના શિક્ષાપત્રના 10 શ્લોકો લેવા પ્રયત્ન કરીશું. હું મારી મતીથી જે બી મને કઈ સમજ પડે બોલીશ. આ શિક્ષાપત્ર શ્રી હરિરાય ચરણ પ્રભુએ ભાવ સંરક્ષણ પર જ સમજાવ્યું છે. ભક્તિ માર્ગ તિરોભ્યુત થઈ ગયો છે અને ભાવની શિથિલતા થઈ ગઈ છે. ભાવનો અભાવ હોય તો સગું વૃથા છે. ભક્તિ માર્ગે પણાનો અભાવ હોય તો સેવા કર્મકાંડ જેવી થઈ જાય છે. નિરંતર નિવેદન મંત્રનું એટલે કે શ્રી કૃષ્ણ શરણમ મમનું ચિંતન કરવામાં આવે તો જ બુદ્ધિની દ્રઢતા થાય. પહેલા તો આપણે મન અને બુદ્ધિ પ્રભુને સોંપી દેવાના છે. મહાપ્રભુજીની આજ્ઞાથી જો આપણે વિપરીત થઈ જઈશું તો મન અને બુદ્ધિ
આપણને છેતરી જશે. સત્સંગ અને સેવા સ્વાધ્યાયથી મનને એવા તૈયાર કરો કે ગ્રંથોને આપણે સમજી શકીએ. પુસ્તક માયામાં મૂકવા માટેના નથી, પણ પ્રયત્ન કરીને વાંચીશું તો ચોક્કસ આવડશે. આવડવાની રાહ નહીં જોવાય, કરશું તો ઠાકોરજી જરૂર આપણને શીખવાડશે. કહેવાય છે ને કે જય શ્રી ઘણા બધા દાખલા આપતા હોય છે કે સ્વિમિંગ શીખવું હોય તો પાણીમાં પડ્યા પછી જ શીખાશે. સ્વિમિંગ આવડી જશે પછી હું પાણીમાં પડીશ તો ક્યારેય નહીં બને. એટલે હંમેશા નવું નવું શીખવામાં જ આનંદ છે. હરિરાય મહાપ્રભુ ચરણ તો કહે છે કે પ્રભુ આગળ કદી પણ તમારી ચતુરાઈને વાપરશો નહીં. હીન કે દુઃખી ભાવથી પ્રભુની સેવા ન કરશો. મનમાં ઉત્સાહ અને ઉમંગથી જ સેવા કરજો. ગ્રંથોના પાઠ મોઢે કરવાથી વધુ ફળ મળે અને પુસ્તકમાં વાંચીને કરો તો બધું સરખું જ છે. કરવું એ જ મહત્વનું છે. ભાગવતજી સાંભળશો તો બધા ગ્રંથોના સંશયમાંથી દૂર થઈશું. બહિર્મુખ લોકો સાથે બહુ વિવાદ ન કરવો, હંમેશા મૌન રાખવું, નહીં તો આ કાલના પ્રભાવમાં આપણે ક્યારેક ખેંચાઈ જઈશું તો આપણને ખબર નહીં પડે. પ્રભુને હંમેશા નમન કરો અને પ્રમાણિકતા રાખો. પ્રભુને કહે કે હું તારો જ છું. ભગવાનના થઈને જ જીવજો. વિપરીત સંજોગોમાં વૈષ્ણવ આવા વખતે શું કરે એ વિચારીને કરવાનું. સંસારના સંબંધોથી રાગ દ્વેષ જ ઉત્પન્ન થશે. વૈષ્ણવ સમાનું ગૌરવ હંમેશા આપણને હોવું જ જોઈએ. હવે 21મા શિક્ષાપત્રમાં આગળ જોઈએ કે 10 શ્લોકમાં આપણું ચિત્ત પ્રભુમાં એકાગ્ર ન થવાનું કારણ અને તેના ઉપાય આપણને શરીરમાં ચરણ પ્રભુ બતાવે છે. પ્રિય વૈષ્ણવો, આપણી સૌની હંમેશની ફરિયાદ રહી છે કે પ્રભુની કૃપાથી જે કંઈ સેવા સ્મરણ બને છે એ કરવાનો પ્રયત્ન તો કરીએ છીએ, પરંતુ ચિત્તમાં પરવાતું નથી. ચિત્તની એકાગ્રતા સચવાતી નથી. જો મનને મારી નાખીશું તો મન મરશે નહીં, પણ મહાપ્રભુજીએ બતાવ્યું કે મનને મોહનમાં વાળી દો. મનને મારવાની જરૂર નથી. મનને સંયમમાં રાખવા ભક્તિ માર્ગનો આધાર લેવાની જરૂર છે. આપણામાં એક વિજયાદશમી પર પણ શ્રી વલ્લભે આ જ કહ્યું છે કે કામ, ક્રોધ અને લોભ મોહને છોડવાના નથી. એ પ્રભુના એમાં ચરણોમાં વાળો. દુનિયા કૃષ્ણમાં જોડાઈ જાઓ. દુનિયા જોડાઈ જે કૃષ્ણને લીધે તેનું આપ બધું જે કૃષ્ણમાં જોડાશે એનું આપ બધું પાર પડશે. કૃપા પ્રભુ આપ મેં જ કરશે. કૃપા એ જ છે જે ભોગવીએ છે, એ બધું એની કૃપા જ છે. જીવનમાં સૌથી મોટું બળ હોય તો એ ઠાકોરજીની કૃપા છે. પ્રભુ કૃપાને પામવું એટલે શું? ભક્તિ એટલે શું? સ્નેહપૂર્વક સેવા કરવી, એનું જ નામ ભક્તિ. આ સ્નેહ પ્રભુ સાથે ક્યારે થાય? જેને સ્નેહ કરવો હોય એનું મહાત્મા આપણે જાણવું જોઈએ. શ્રી કૃષ્ણજીએ તો બતાવ્યું કે શ્રી યશોદાજીની ગોદમાં ખેલનાર શ્રી કૃષ્ણને પરમ તત્વ જાણો. શ્રી કૃષ્ણ પરમાનંદ છે, પૂર્ણાનંદ છે અને પૂર્ણ પુરુષોત્તમ છે. કૃષ્ણ એ જ મારું શરણ છે. અન્ય દેવો પ્રાકૃત છે. કૃષ્ણ એવ ગતિર્મમ. ભક્તિનો માર્ગ એટલો સહેલો હોવા છતાંય કલયુગમાં મુશ્કેલ થઈ ગયો છે. કલયુગના જીવ વિશેષ સ્વાર્થ પરાયણ થઈ ગયા છે. દુનિયામાં પ્રેમ સ્વાર્થના સંબંધ પર જ રચાયો છે. આથી શ્રી વલ્લભે પણ આપણને નિષ્કામ ભક્તિ માટે એક સુંદર ઉપાય બતાવ્યો કે ઠાકોરજીની સેવા આપણે બાલભાવથી કરો. કારણ આપણે લૌકિકમાં પણ જોઈએ છે કે મા બાળકને આપવા માટે હંમેશા રાજી હોય છે. બાળક પાસે માને કશું માંગણી હોતી જ નથી. કદાચ એની પાસે દુઃખ હોય, પોતે રડતી હોય તો એ દીકરાથી છુપાવીને રડશે. તેમ આપણે પણ આપણા પ્રભુની સેવા બાલ સ્વરૂપથી જ કરવાની. આપણે એની પાસે જઈને રોદણા નથી રડવાના. હસતા મુખે એની પાસે જઈ તો જ ભક્તિ માર્ગમાં આપણે આગળ વધીશું. શ્રી હરિરાય ચરણ આગળ આજ્ઞા કરી છે કે કલયુગમાં ભક્તિ માર્ગ તિરોભૂત થઈ ગયો અને સત્સંગ પણ તિરોભિત થઈ ગયા છે. પ્રભુના માર્ગમાં ચાલવાનું બહુ અઘરું છે. તન મનથી તત્પર રહેજો. કારણ લોકની નિષ્ઠા, લૌકિક વાતો અને કાર્યો હંમેશા અલૌકિકથી વિરુદ્ધ જ છે. જગત અને ભગતને કદીએ મેં પડતો નથી અને પડવાનો પણ નથી. શ્રી વલ્લભ તો બાલબોધમાં સરસ માર્મિક ટકોર કરે છે કે તમારે નક્કી કરવું પડશે કે તમારે મુંબઈ જવું છે કે અમદાવાદ જવું છે. બંનેની લાઈન અલગ છે. એવી જ રીતે ભોગ અને ભક્તિની લાઈન પણ અલગ છે. જો તમે ભોગના માર્ગે જશો તો ભક્તિ નહીં આવે. અને શ્રી વલ્લભ તો કહે છે કે ભોગ જોઈએ તો મહાદેવજી પાસે જજો, માગશો એનાથી વધુ આપશે. કેમ કે દુનિયાનો નિયમ છે, તમને જેને ગમે તે તમે બીજાને આપીને ખુશ થાવ છો કે ભાઈ ચાલો ઘરમાંથી એક વસ્તુ કાઢી અને એની જગ્યા કરી. તેમ મહાદેવજી બી પ્રભુના પરમ ભક્ત અને પરમ વૈષ્ણવ છે. ભક્તિમાં રાત દિવસ રચ્યા પચ્યા રહે છે. એમની પાસે ભક્તિ માંગશો તો કહેશે કે મને જ ભક્તિ ઓછી પડે છે તો તને ક્યાંથી લાવીને આપું. તો
તો વિષ્ણુ ભગવાન પાસે જઈને લક્ષ્મી માંગશો તો કહેશે લક્ષ્મી તો મારી પત્ની તને કેવી રીતે આપું, ભક્તિ મારે શું કરવી છે, તું એને લઈ જા. આપણા પ્રભુ આવા દાદા છે, એ તો ભક્તિ પણ આપે અને ભોગ પણ આપે છે. પણ લૌકિક જેને જોઈએ એ લૌકિક આપશે, અલૌકિક જુએ એને અલૌકિક આપશે. અહીં હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે લોક નિષ્ઠામાં મમત્વ રાખવાને બદલે ભગવાનમાં જ નિષ્ઠા અને દ્રઢતા રાખો. વૈષ્ણવની પ્રશંસા કદી તેમની સામે ન કરશો. પ્રશંસા અધપતનનું કારણ બની જશે. વૈષ્ણવની નિંદા કદી હાજરી કે ગેરહાજરીમાં પણ ન કરવી જોઈએ. મહાનુભાવો અને 84-252 વાર્તાના વૈષ્ણવો આપણને એ જ શીખવે છે કે વૈષ્ણવ ધર્મ એ હૃદયનો ધર્મ છે, દેખાવનો ધર્મ નથી. વૈષ્ણવતાનું કદીએ પ્રદર્શન ન કરવું. આપણી વૈષ્ણવતાનો ભાવ આપણે આપણા હૃદયમાં છુપાઈને રાખવાનો છે. ધર્મનું પાલન અને આચરણ ગુપ્ત રીતે જ કરવું જોઈએ. શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ આગળ કહે છે કે શિક્ષાપત્રના અંતમાં વૈષ્ણવો ખાસ યાદ રાખજો, પ્રભુની સેવા તમે કરો છો એ કૃષ્ણ તમારા સંસારનો વૈરી છે. સંસાર એ કંસ છે અને હૃદયની ભક્તિ એ માં યશોદાજીનું સ્વરૂપ છે. તો પછી કંસ અને યશોદાજીને બને જ કેવી રીતે? સંસાર એટલે કુટુંબ નહીં, આ દુનિયા નહીં, પણ સંસાર એટલે આપણી અહંતા અને મમતા. એટલે શ્રી વલ્લભ તો કહે છે કે જગત સત્ય છે, સંસાર મિથ્યા છે. આ બધું પ્રભુ કરે છે એમ માનવું એ જ ભક્તિ છે. છેલ્લે હરિરાય મહાપ્રભુ ચરણ એક સરસ લાલ બત્તી બતાવી આપણને પ્રભુનું રટન સતત કરવા જેવું છે એમ સમજાવે છે. આ માર્ગમાં ચાલનારાઓએ સાવધાન થઈને રહેવું પડશે. ગફલતમાં રહેશો તો બહિર્મુખ થઈ જતા વાર નહીં લાગે. મન રાતોરાત પ્રભુમાં જોડાઈ શકાતું નથી, તેથી મનને પ્રયત્નપૂર્વક પ્રભુના જોડતા રહેવું. મનની એકાગ્રતા માટે બુદ્ધિની દ્રઢતા ખૂબ જ જરૂરી છે. અને છેલ્લે કહે છે કે બુદ્ધિની દ્રઢતા માટે નામ નિવેદન મંત્રનું સતત સ્મરણ ચિંતન કરવું. સુણ સાહેલી મહામંત્ર જય શ્રી કૃષ્ણ શરણમ. જપ આ રીતે હંમેશા અષ્ટાક્ષર મંત્રના કરતા રહો. જપની ધારા ના છૂટવી જોઈએ. શ્રી વલ્લભના કૃષ્ણાશ્રય ગ્રંથોને યાદ કરીએ તો કહે છે કે કૃષ્ણ એવ ગતિર્મમ. છેલ્લા એક વાત કહી દઈએ કે કૃષ્ણ કૃષ્ણ મુખ બાખો, કૃષ્ણ નામ સદા રટો, કૃષ્ણ રૂપ હૃદય સદા ધારો, કૃષ્ણ સેવા ચિત્તથી કરો. કૃષ્ણ એ જ મારી ગતિ છે, કૃષ્ણ એ જ મારી મતિ છે, અને કૃષ્ણ મારી શક્તિ છે, કૃષ્ણ એ જ મારી ભક્તિ છે. કૃષ્ણ વિનાનો કાલ ફિક્કો, કૃષ્ણ આપણા જીવનનો એક્કો. કૃષ્ણ વિના બધું મિથ્યા, કૃષ્ણ પાએ બધું સીધું. મહાપ્રભુજી પણ કહે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સત્તમ સ્થેય મિત્તે મે મતિ. અને જય શ્રી પણ કાયમ કહેતા હોય છે કે બ્રહ્મ સંબંધ લીધા પછી દરેક વૈષ્ણવે હંમેશા એક અષ્ટાક્ષર મંત્રની માળા, શ્રી કૃષ્ણાશ્રયનો પાઠ, યમનાષ્ટકનો પાઠ અને સર્વોત્તમનો પાઠ તો બને તો ખાસ કરવા જ જોઈએ. તો જ આપણી બધી સર્વસિદ્ધિઓ પ્રભુની પાસેની પ્રાપ્ત થશે. અહીંયા મારી વાણીને વિરામ આપું છું અને જે કંઈ મારી મતીથી આવ્યું ભગવત સ્મરણ સૌને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ રીતે આપણે કહીએ કે કામદા એકાદશીનું ફોલોઅપ જે કહીએ એ આ શિક્ષાપત્ર 21માં આપણે તમે સરસ રીતે સમજાવ્યું. દુસ્સંગ ને સત્સંગનું જે આપણે કામદા એકાદશીમાં પણ વાત કરી કે કેવી રીતે દુસ્સંગ ક્યારે કાળ આપણા માથે ચડી જાય છે એ આપણને ખબર નથી પડતી. અને હરિરાયજી મહાપ્રભુએ તો બહુ સરસ રીતે શિક્ષાપત્રમાં સમજાવ્યું છે. ને એ કહે છે ને કે ઠાકોરજીની કૃપા કે જે એકાદશીનું મહાત્મ્ય હતું એ જ આપણે શિક્ષાપત્રમાં પણ આગળ એનું કન્ટિન્યુએશન જેવું લાગે. એટલે બહુ જ સુંદર રીતે આપણે સમજાવ્યું. તો રિયલી આ આપણા હૃદયમાં બેસી જાય કે કેવી રીતે સતત ઠાકોરજીનું નામ કૃષ્ણ શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેતા રહીએ તો આપણો ભાવ એટલો સચોટ થઈ જાય. તો થેન્ક યુ વર્ષાબેન, આપણે બહુ સુંદર રીતે. તો હવે આપણે ઉત્સવ દર્શન તરફ જઈએ. લીનાબેન, તો લીનાબેનને વિનંતી કરશે આપણને ઉત્સવ દર્શન કરાવ્યા છે. વલ્લભાધીશ શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. સર્વે ભગવદીઓને 11 ભગવત સ્મરણ. આજે આપણે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય વિશે જાણીએ. સારસ્વત કલ્પમાં 5000 વર્ષ પૂર્વે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય શ્રીમદ ગોકુલમાં થયું. તેમનું પ્રાગટ્ય ભૂમિ પરના અસુરોનો નાશ કરવા,
તથા પોતાના નિજજનોને આનંદનું દાન કરવા માટે થયો હતો. યુગો બદલાતા રહ્યા. સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલયુગ આવ્યા. ત્યારે મનુષ્યના અજ્ઞાનરૂપી અંધકારમાં સાચો રાહ બતાવવા ફરીથી શ્રી કૃષ્ણ જ શ્રી મહાપ્રભુજી તરીકે સંવત 1533 ચૈત્રવદ 11 રવિવારે ભૂતલ પર પ્રગટ થયા. શ્રીમદ વલ્લભાચાર્યજીનો જન્મદિવસ મહામહોત્સવ તરીકે પુષ્ટિમાં પ્રસિદ્ધ છે. શ્રી કૃષ્ણની સૃષ્ટિ પર કોઈ જ ન હતું ત્યારે રમણ કરવાની ઈચ્છા થઈ. શ્રી અંગમાંથી પુષ્ટિ સૃષ્ટિ, વાણીમાંથી મર્યાદા સૃષ્ટિ અને મનમાંથી પ્રવાહી સૃષ્ટિ પ્રગટ કરી. શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય પ્રથમ ગોલોકમાં કેવી રીતે થયું તે સંપૂર્ણ કૃષ્ણનું જ સ્વરૂપ છે. એક સમયે શ્રી ઠાકોરજી પોતાની નિકુંજમાં બિરાજતા હતા અને તે સમયે સ્વામિનીજીની ખૂબ યાદ આવી. શ્રી સ્વામિનીજી તેમની નિકુંજમાં બિરાજતા હતા. શ્રી સ્વામિનીજી ઠાકોરજીની નિકુંજમાં આવ્યા ત્યારે શ્રી ઠાકોરજીના હૃદય કમળમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને પ્રભુ અન્ય સાથે બિરાજે છે તેવું માની તેથી નિકુંજ દ્વારેથી જ પાછા પધારી ગયા. તેમના હૃદયમાં સ્નેહને સ્થાને ક્રોધ આવ્યો અને પ્રભુથી રિસાઈ ગયા. ત્યારે તેમના સખી લલિતાજી પધાર્યા અને ક્રોધનું કારણ પૂછ્યું. હકીકત જાણી શ્રી લલિતાજી શ્રી ઠાકોરજીના નિકુંજમાં જઈ શ્રી સ્વામિનીજીના ક્રોધની હકીકત જણાવી. ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું, તેમનું જ પ્રતિબિંબ જોઈ જો સ્વામિનીજી રિસાઈ ગયા હોય તેમાં મારો શું વાંક? આમ બંને બાજુ માન કરીને બિરાજ્યા. તે સમયે શ્રી સ્વામિનીજીના હૃદયમાં શ્રી ઠાકોરજીનું પુંગુઢ ભાવાત્મક સ્વરૂપ પ્રગટ થયું. તે જ સમયે શ્રી ઠાકોરજીના હૃદયમાં શ્રી સ્વામિનીજીના સ્ત્રી ગુઢ ભાવાત્મક સૌંદર્ય સ્વરૂપ પ્રગટ થયું. આમ બંનેના હૃદયમાં પ્રગટ થયેલ બંને પ્રકારના સૌંદર્ય સ્વરૂપોને શ્રી ઠાકોરજીએ પોતાના પ્રિય એવા શ્રી વલ્લભમાં પધરાવ્યા. આમ બંને સૌંદર્ય સ્વરૂપોનો સંયોગ થવાથી રસાત્મક એવા શ્રી કૃષ્ણ જ પોતાના પ્રિય સ્વરૂપ શ્રી વલ્લભ સાથે એક રસ થઈ શોભાયા. આવી અદ્ભુત લીલાના સાક્ષી રૂપ અને ત્રણેય સ્વરૂપ જેમાં બિરાજમાન છે તેવા શ્રીમદ વલ્લભાચાર્યનું સ્વરૂપ યમુના કિનારે દિવ્ય તેજથી ચમક્યું. તે સૌ વ્રજાંગનાઓને વહાલું લાગ્યું. તેમના મુખમાંથી શ્રી વલ્લભનું નામ સરી પડ્યું. શ્યામ સ્વરૂપના સુંદર દર્શન થતા જ શ્રી સ્વામિનીજીના હૃદયનો શ્યામ સુંદરની નિકુંજમાં વિરહ અને ક્રોધ ઉગળી ગયો. 16 શણગાર સજી શ્રી વલ્લભ સાથે શ્રી શ્યામ સુંદરની નિકુંજમાં પધારી શ્યામ સુંદરનું માન છોડાવ્યું. શ્રી કૃષ્ણને કહ્યું, હે શ્યામ સુંદર, હું તમારી છું. જે તે પંચાક્ષર મંત્ર છે કૃષ્ણ તવાસ્મી. બંને સ્વરૂપોના સાષ્ટાંગ પ્રણામ કરી શ્રી વલ્લભ મધુર સ્વરે કહ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી સ્વામિનીજી સહિત શ્રી કૃષ્ણ એ જ મારું શરણ છે. આ બધી લીલા ગોલોકમાં થઈ હતી. શ્રી ઠાકોરજીએ કહ્યું, ભૂતલ પર લૌકિક બુદ્ધિથી અપરાધ પડવાને કારણે જે જીવ આપણાથી વિખૂટો પડ્યો છે અને તેમને ગોલોકધામ બોલાવવા જોઈએ. આપ ભૂતલ પર બિરાજો. તેવું શ્રી ઠાકોરજીએ શ્રી વલ્લભને કહ્યું. શ્રી વલ્લભે કહ્યું, આપના સિવાય આ કાર્ય કોઈ કરી શકે તેમ નથી. તેથી શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું ઉભય ભાવાત્મક સ્વરૂપ તે જ શ્રી આપણા વલ્લભ. શ્રી વલ્લભ ઠાકોરજીનું મુખારવિંદ સ્વરૂપ છે, અગ્નિ સ્વરૂપ છે. આમ અખંડ ભૂમંડાચાર્ય જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય માટે નિજ સ્વામી શ્રી કૃષ્ણની આજ્ઞા થઈ કે આપ ભૂતલ પર પધારી દેવી જીવોનો ઉદ્ધાર કરો, માયાવાદનું ખંડન કરી શુદ્ધ ભક્તિ માર્ગનું સ્થાપન કરો. તેથી આપ શ્રીનું પ્રાગટ્ય ચંપારણ્યમાં થયું. દક્ષિણમાં સહ્યાદ્રી પર્વતની તળેટીમાં કૃષ્ણા નદીના કિનારે કાંકરવાડ નામના ગામમાં ગોવિંદાચાર્યજી ભારદ્વાજ વંશ તૈલંગ બ્રાહ્મણના પુત્ર વલ્લભ ભટ્ટના પુત્ર યજ્ઞનારાયણ ભટ્ટ જે વેદનો અવતાર છે તેમને 32 સોમયજ્ઞ કર્યા. ત્યારે ભક્તિ સિદ્ધિની વૃષ્ટિ થઈ અને યજ્ઞવેદીમાંથી શ્યામ સ્વરૂપ બહાર આવ્યું. પ્રભુએ કંઈક માંગવા કહ્યું ત્યારે તેમને ભક્તિ જ માંગી. ત્યારે શ્રી પ્રભુએ કહ્યું કે તમારા વંશમાં 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે સદધર્મની રક્ષા કરવા પ્રભુ પોતે પ્રગટ થશે. ત્યારબાદ ગંગાધર ભટ્ટ જે મહાદેવજીનો અવતાર છે તેમને 28 સોમયજ્ઞ કર્યા. તેમના પુત્ર ગણપતિ જે ગણેશજીના અવતાર છે તેમને 30 સોમયજ્ઞ કર્યા અને બાલ ભટ્ટે 5 સોમયજ્ઞ કર્યા. ત્યારબાદ શ્રી લક્ષ્મણ ભટ્ટ જે શ્રી વસુદેવના અવતાર છે તેમને 5 સોમયજ્ઞ કરી 100 સોમયજ્ઞ પૂરા થતા શ્રી લક્ષ્મણ ભટ્ટ અને શ્રી એલ્લમા ગારુને ત્યાં શ્રી વલ્લભજીનું પ્રાગટ્ય થયું.
આપશ્રીનું પ્રાગટ્ય ભૂતલ પર વિક્રમ સંવત 1535 ચૈત્રવદી 11 રવિવારને દિવસે થયું. માત્ર 11 વર્ષની વયે દૈવી જીવોનો ઉદ્ધાર માટે આપશ્રીએ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું શરૂ કર્યું. 20 વર્ષની ઉંમરે આપશ્રીએ સમગ્ર ભારતની ખુલ્લા ચરણારવિંદે ફક્ત ધોતી અને ઉપાણા ધારણ કરી શ્રીમદ ભાગવતજી અને શ્રી ઠાકોરજીને પધરાવી બંગાળ અને કાશ્મીર સિવાય બધા જ સ્થળોએ પ્રદક્ષિણા કરી હતી. જ્યાં જ્યાં બિરાજી ભગવતનું પારાયણ કર્યું તે સ્થળોએ આપશ્રીના 84 બેઠકજી થયા. આ બેઠકજીએ જે દૈવી જીવો શરણે આવ્યા તે પૈકીના 84 નિર્ગુણ વૈષ્ણવો થયા, જેમના માટે આપશ્રીએ 16 ગ્રંથ પૈકીના કેટલાક ગ્રંથોની રચના કરી, કેટલાકને માથે સેવા પધરાવી અને સેવાનો ક્રમ શીખવ્યો. આમ આ બેઠકજીઓમાં સાક્ષાત શ્રી મહાપ્રભુજી આજે પણ બિરાજમાન છે, જેના દર્શન કરવા આપણા દિવ્ય ચક્ષુની જરૂર છે, જે શ્રી વલ્લભ કૃપાથી જ પ્રાપ્ત થઈ શકે છે. શ્રી સર્વોત્તમ સ્તોત્ર શ્રી મહાપ્રભુજીના 108 નામ છે. શ્રી સપ્તશ્લોકી શ્રી આચાર્યજીના ગુણોનું વર્ણન છે. શ્રી વલ્લભાષ્ટકમ શ્રી આચાર્ય ચરણના સ્વરૂપનું વર્ણન છે. શ્રી મૂળ પુરુષ એ આચાર્ય ચરણના જીવન ચરિત્રનું વર્ણન છે. શ્રી મહાપ્રભુજીએ 84 વૈષ્ણવો અને 252 વૈષ્ણવોને પોતાના જુદા જુદા સ્વરૂપે ચરણામૃત, અધરામૃત, પાદુકા પધરાવી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા છે. તનુજા, વિત્તજા, માનસિક સેવાની માહિતી સમજાવી છે. આમ શ્રી વલ્લભ ના નામમાં કુંજ, નિકુંજ, ઉપવન, ગોલોકધામ બધું જ સમાયેલું છે. શ્રી વલ્લભનું સ્મરણ કરવાથી અવિદ્યા દૂર થઈ વિદ્યા પ્રાપ્ત થાય છે. આમ આજથી આવતી 4 મે ચૈત્રવદ 11 547 વર્ષ પછી આજે પણ શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્યોત્સવ પુષ્ટિ માર્ગમાં મહાઉત્સવ તરીકે ઉજવાય છે. આજથી આપ શ્રીની વધાઈઓના કીર્તન પણ શરૂ થઈ ગયા છે. નવલ બધાયો હે સુનોરી આજ, નવલ બધાયો હે. આવા આપણા શ્રી વલ્લભાચાર્ય ને કોટી કોટી દંડવત પ્રણામ. જય શ્રીના ચરણોમાં મારી વાણીને વિરામ આપું છું. ભગવત સ્મરણ સૌને. ખૂબ જ સુંદર રીતે લીનાબેન આપે સમજાયું મહાપ્રભુજીના પ્રાકટ્યનું મહત્વ. સાચે આપણે મહાપ્રભુજીનો તો ઘણી વાર આપણને વિચાર્યા કે આપણે શું કરતા હોત, ઘણી વાર રાતના બેસીને વિચારી કે આપણે ક્યાં ક્યાં ભટકતા હોત કોને ખબર. પણ સાચે મહાપ્રભુજી આપણને કેવો અથાગ પુષ્ટિમાર્ગ આપણને પ્રદાપન કર્યો છે કે આપણે એને એમના સિદ્ધાંતો સાંભળીને વાંચીને આપણને જીવન ધન્ય થઈ જાય છે. અને આપણને એવા વલ્લભકુળ મળ્યા છે કે જે આપણને એ સિદ્ધાંતો સરસ રીતે સમજાવે છે. અને જ્યારે આપણે 84 બેઠકજીની વાત કરી ત્યારે એ સંદર્ભમાં કહીશું કે આપણો જે જુલાઈ 4 થી 7નો જે પ્રસંગ છે કેમ્પમાં, એમાં 84 બેઠકજીનું પૂજન, એનું મહાત્મ્ય 3 દિવસ જે આપણને સમજાવશે અને એનું પૂજન થશે. અને જે એમાં મનોરથી હશે બધા બેઠકજી ઘરે લઈ જઈ શકશે. તો એક બહુ અમૂલ્ય મોકો છે. જે ઘણીવાર હું આમ જ્યારે આપ સમજાવતા હતા મહાપ્રભુજીના પ્રાકટ્યનું, ત્યારે હું જોતો તો લિંક કે કામદા એકાદશીથી શિક્ષાપત્ર અને જ્યારે તમે ઉત્સવ દર્શન કરો કેવું લિંકમાં બેસે છે. ઠાકોરજી કેવું સરસ રીતે ગોઠવી દે છે કે ઘણીવાર આપણે વિચાર પણ આમ એકદમ જ આ કરે. હું હમણાં જ કામદા એકાદશીમાં આજે આપણે સમજાવતો હતો દુસ્સંગને એનું સત્સંગ વિશે, એ શિક્ષાપત્રમાં હરિરાયજી મહાપ્રભુજીએ સમજાવ્યું ને સરસ રીતે હર્ષાબેને સમજાવ્યું. હવે તમે જ્યારે 84 બેઠકીની વાત કરીને, એટલે ઇટ્સ રિયલી એવરીથિંગ ઇઝ ફોલિંગ. જે કહે છે ને કે અજાણતા જાણતા કે જે ઠાકોરજીની લીલા આ આપણે સાક્ષાત આપણે જો જાણીએ વિચારીએ બે ઘડી પાછળ બેસીને તો આપણે સમક્ષ થાય છે. આપણે ઘણીવાર આપણને ધ્યાન નથી આવતું. તો બહુ સુંદર રીતે આપણે મહાપ્રભુજીના પ્રાકટ્યનું સમજાવ્યું, તે બદલ ખૂબ ખૂબ આભાર. હવે આપણે આગળ વાર્તાજી દર્શન બીનાબેનને કહીશું કે આપણને વાર્તાજી દર્શન કરાવે. તો બીનાબેન. વલ્લભાધીશ કી જય. આપણે આજે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો એક સેવક સુથાર મિસ્ત્રીપણાનું કામ કરતો અડેલમાં રહેતો તેની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ એ લીલામાં શ્રી ઠાકોરજીના અંતરંગી શ્રી દામા સખાનું પ્રાગટ્ય છે. શ્રી સ્વામિનીજી શ્રી દામોદરજી જે લીલા કરે તેનો અનુભવ કરે છે. તે શ્રીદામા શ્રી સ્વામિનીજીનો ભાઈ થાય. શ્રી ઠાકોરજીનો અંતરંગ સખા છે, લીલાનો સહાયક છે. શ્રી સ્વામિનીજી બધી વાત શ્રી દામાથી પૂછતા.
એક દિવસ શ્રી દામા શ્રી ઠાકોરજીના કંધા ઉપર રમતમાં ચડ્યો. એ વાત સાંભળીને શ્રી સ્વામિનીજી અપ્રસન્ન થયા. શ્રી ઠાકોરજીએ તો શ્રી સ્વામિનીજીને સમજાવ્યા પણ માન્યા નહીં. શ્રી સુબોધિનીજીમાં પણ કહે છે કે શ્રીદામા માલાકર રૂપ છે, તેથી શ્રી ઠાકોરજીએ કંધા ઉપર ધર્યા. એમ કહ્યું તો પણ શ્રી સ્વામીજીને ઠીક ન લાગ્યું, તેથી શાપ દીધો, જ્યાં ભૂમિમાં પડ. ત્યારે શ્રીદામા સુથારના ઘરે અડેલમાં જન્મ્યા. પછી જ્યારે તે સુથાર વર્ષ 23ના થયા ત્યારે શ્રી આચાર્યજીના દર્શન કરતા જ તેનું મન આસક્ત થઈ ગયું. એટલે દંડવત કરીને વિનંતી કરી, મહારાજ મને શરણે લો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમારાથી પુષ્ટિમાર્ગનો ધર્મ કેમ નભશે? જ્ઞાતિમાં ખાનપાન કરવું પડે. ત્યારે સુથારે વિનંતી કરી, મહારાજ મારે ઘરથી શું કામ છે? હું તો આપની પાસે બેસી આપના દર્શન કરીશ. આપના વિના ક્ષણ મારાથી રહી શકાતું નથી. ત્યારે શ્રી આચાર્યજી કહે, શ્રી જ્યાં યમુનાજીમાં સ્નાન કરી આવ. એટલે તે સુથાર નાહીને શ્રી આચાર્યજી પાસે આવ્યો. ત્યારે શ્રી આચાર્યજીએ તેને નામ સંભળાવ્યું. વાર્તા પ્રસંગ 1. એ સુથાર શ્રી આચાર્યજીના સ્વરૂપ ઉપર આસક્ત થઈ ગયો. શ્રી આચાર્યજીની પાસે બેસીને દર્શન કરે, તેથી સુથારના ઘરના બધા ભૂખે મરવા લાગ્યા. તેથી તે સુથારના કુટુંબી માતા સ્ત્રી શ્રી આચાર્યજીની માતા પાસે આવી શ્રી ઇલમ્માગારુજીને કહ્યું, આ સુથાર રાત્રિ દિવસ શ્રી આચાર્યજી પાસે રહે છે. સુથારનું કામ કંઈ કરતો નથી. અમે ખાનપાન ક્યાંથી કરીએ? તેથી તમે શ્રી આચાર્યજીને કહેજો. ત્યારે માતા ઇલમ્માગારુજીએ શ્રી આચાર્યજીને કહ્યું, તમે સુથારને પાસે કેમ બેસાડો છો? એના ઘરના ભૂખે મરે છે. તેથી એને ઘરે વિદાય કરો તો પોતાના કામે જાય. ત્યારે શ્રી આચાર્યજી તે સુથારને કહે, તમે તમારા ઘેર જાઓ, કામકાજ કરો. ત્યારે કહ્યું, મહારાજ આપના દર્શન વિના મારાથી રહી શકાતું નથી. ત્યારે શ્રી આચાર્યજી કહે, અમારી માતા ખીજે છે, તેથી તમે ઘેર જાઓ, અમે ત્યાં આવીને દર્શન આપીશું. ત્યારે તે સુથાર દંડવટ કરી ઘરમાં આવી કામકાજ કરે, પરંતુ મન શ્રી આચાર્યજીમાં કે ક્યારે મારે ત્યાં પધારશે, ક્યારે મને દર્શન થશે. પછી સુથારની પ્રીતિ જાણીને આપ પણ એની પાસે પધાર્યા. ત્યારે કામકાજ છોડીને શ્રી આચાર્યજીથી તે વાર્તા કરવા લાગી. તે નિત્ય એમ કરે. ત્યારે તે સુથારના ઘરના ફરી ઇલમ્માગારુ માતાજી પાસે આવી કહે કે શ્રી આચાર્યજી સુથાર પાસે જઈ બેસે છે ત્યારે તે કામકાજ છોડીને વાર્તા કરે છે, તેથી તમે શ્રી આચાર્યજીને કહેજો. ત્યારે ઇલમ્માગારુજીએ આચાર્યજીને કહ્યું, તમે સુથારના ઘરે કેમ જાઓ છો? એ વાતમાં સારું નહીં. સુથાર પાસે ન બેસો. ત્યારે શ્રી આચાર્યજી કહે, એમ જ કરીશું. તો પણ એની પ્રીતિ એવી કે શ્રી આચાર્યજીને એકવાર તે સુથારને દર્શન દઈ આવતા, એવી કૃપા કરતા. ભાવ પ્રકાશ. એમાં અભિપ્રાય આ કે પહેલા એને શરણે લીધો, પાસે બેસાડી વાર્તા કરી, એનું મન સ્વરૂપમાં લગાડ્યું, પરંતુ વિરહ વિના રસ હૃદયારૂઢ થાય નહીં. તેથી એને ઘરે મોકલી વિરહ કરાવ્યો. પરંતુ દુઃખ સહ્યું ન જાય, તેથી આપ પધારતા અને ત્યાં બેસતા. પછી આપને પૃથ્વી પરિક્રમા કરવા પધારવાનું છે. એને એમ જ છોડી જાય તો વિરહ દુઃખ કરી વ્યાકુળ થાય. તેથી પોતાની આગળ જ વિરહ કરાવી એને એવો કરી દીધો કે હૃદયમાં શ્રી આચાર્યજીના દર્શન અષ્ટપ્રહર થાય. આ પ્રકારે એને દર્શન આપ્યા. એમ વ્રજમાં શ્રી ઠાકોરજી પ્રગટ્યા ત્યારે વ્રજભક્તોને દર્શન દઈ પ્રેમ વધાર્યો. તે કેવો પ્રેમ વધ્યો કે પલકની ઓઠ પણ યુગ સંવતી લાગે. પછી વિરહ વધારવાને માટે ગોચરણ લીલા કરી. તેમાં બધા દિવસે વેણુ ગીત યુગલ ગીત ગાઈને નિર્વાહ કરે. સંધ્યા સમયની આશા રાખીને રહે કે હમણાં ઠાકોરજી પધારશે. પછી મથુરા પધારવાના બહાને રાત્રિ દિવસનો વિરહ આપ્યો, પરંતુ સંતોષ એટલો કે મથુરા પાસે છે, હમણાં આવશે. પછી દ્વારકા પધારવાના બહાને પૂર્ણ વિરહ કરાવી રાત્રિ દિવસ વ્રજભક્તોને સ્વરૂપાનંદનો અનુભવ જણાવ્યો. તેવી જ કૃપા કરી સુથારને પૂર્ણ વિરહ કરાવી હૃદયમાં સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો. એટલે તે સુથારની બહાર દ્રષ્ટિ હતી તે અંદરની દ્રષ્ટિ થવાથી ઘરમાં મગન રહ્યો. પછી આપ પૃથ્વી પરિક્રમાએ પધાર્યા. તે સુથાર એવો કૃપાપાત્ર ભગવદી હતો, તેની વાર્તા અનિર્વચનીય છે, તેથી પ્રકાશ નથી કર્યો. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય જય શ્રીનાથ, દંડવત પ્રણામ. થેન્ક યુ બીનાબેન, બહુ સુંદર દર્શન આપે કરાવ્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે કીર્તન તરફ આગળ વધીએ તો બીનાબેનનું રિક્વેસ્ટ કરીશ કે આપણને કીર્તનનો લાવો આપે. વલ્લભાધીશ. પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને આજે સર્વ વૈષ્ણવને કામદા એકાદશીના જય શ્રી કૃષ્ણ.
ને આજે બે કીર્તન, એક નાનું લઈશ અને એક આપણું આ રામનવમીનું કીર્તન લઈશ. અ, તો પહેલા રામનવમીનું કીર્તન લઉં છું ને પછી એક નાનું કીર્તન મહાપ્રભુજીની વધાઈનું લઈશ. આજ અયોધ્યામાં જ બધાય, આજ અયોધ્યામાં જ બધાય, દશરથ સદન ચૈત્ર સુદ નવમી, દિન પ્રગટે સંતાન સુખદાયી, આજ અયોધ્યામાં જ બધાઈ, બળભાગીની કૌશલ્યા રાની, જાકી કુખ ભયે રઘુરાઈ, અમર લોક યહલોગન આવત, ઉરાનંદ સમાઈ, આજ અયોધ્યામાં જ બધાઈ, સત્યલોક સંતાપ હરણ, ભૂભાર ઉતારને આવો માઈ, મર્યાદા પુરુષોત્તમ લીલા, મર્યાદા પુરુષોત્તમ લીલા, પ્રેમ મુદિત ગોકુલે ચંદ ગાઈ, આજ અયોધ્યામાં જ બધાઈ, આજ અયોધ્યામાં જ બધાઈ, આજ અયોધ્યા જ અયોધ્યા જ અયોધ્યામાં જ બધાઈ. આજે મહાપ્રભુજીનું મહાપ્રભુજીનું આજે બધી બેસે છે તો આજે એક નાનું કીર્તન જરા લઈ લો. લીલા હોતી જૂની નાથ, લીલા હોતી જૂની, જો કે શિવલ પ્રભુ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સોની નાતર, લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, દિન પ્રતિ નઈ નઈ લાગત, જો કંચન નગ ચૂની, સગુન દાસ યહ ગરે કો સેવક, સગુન દાસ યહ ગરે કો સેવક, જસ ગાવત જાને મુની, લીલા હોતી જૂની નાત, લીલા હોતી જૂની, લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની. સર્વને આજ્ઞા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશ કી જય. થેન્ક યુ બીનાબેન, બહુ સુંદર કીર્તન લીધા અને સ્પેશિયલી મહાપ્રભુજીની વધાઈનું પણ સરસ આપે લીધું, એ બદલ ખૂબ ખૂબ આભાર. કારણ કે બધા બેસી આજથી કામદા એકાદશીથી, તો બસ હવે મહાપ્રભુજીના પ્રાકટ્યની આપણે સૌ રાહ જોઈશું 4મી મે. આપણે કીર્તન આશ્રયપદ તરફ વળતા પહેલા થોડીક ફરીથી અગત્યની સૂચનાઓ કે જુલાઈમાં આપણો જે કેમ્પ છે વૈષ્ણવ ફેમિલી કેમ્પ, એમાં જોડાવવું હોય તો હજી ઓનલાઈન આપણી લિંક છે ને આપણા દરેક સત્સંગની સાથે હું લિંક મોકલું જ છું. વર્જિનિયાથી જે વૈષ્ણવ આવતા હોય એના માટે ખાસ ડિસ્કાઉન્ટ, ગ્રુપ ડિસ્કાઉન્ટ મળ્યું છે એરપ્લેન માટે, તો એ માટે પણ જો માહિતીઓ જોઈતી હોય તો મને જણાવજો. શિકાગોથી બસ આવે છે તો શિકાગોની બસ માટેની વ્યવસ્થા માટે આપણે જાસ્મિનીબેન જોશીને પણ સંપર્ક કરજો, એમનું પણ આપણે ફ્લાયર મૂકેલું જ છે સત્સંગ ગ્રુપમાં. પણ જો તમને ન હોય તો મને ડેફિનેટલી કોન્ટેક્ટ કરજો, અને આપણી વૈષ્ણવ સંઘ યુએસએની વેબસાઇટ કે વ્રજધામ યુએસએની વેબસાઇટ ઉપર પણ એ બધા ફોર્મ્સ અવેલેબલ છે. તો જરૂરથી આવજો કે આવી રીતે સત્સંગ
ઠાકોરજીના આપણે સાથે, અને તમે ઠાકોરજીને પધરાવીને પણ લાવી શકશો. જો જે પણ વૈષ્ણવ આવતા હોય, આપણે ઠાકોરજીને હવેલીમાં પધરાવીશું, જેથી કરીને, કારણ કે હોટલમાં કદાચ આપણને વ્યવસ્થા ન મળે, પ્રોપરલી ન લાગતું હોય, તો હવેલીમાં આપણે સગવડ છે, નિજ મંદિરમાં ઠાકોરજીને આપણે પધરાવીશું, અને મુખિયાજીની ટેક કેર કરશે. તો ડેફિનેટલી આવજો, એનો લાવો લેજો. અને જ્યારે તમારા સ્ટેટમાં જે પધારે ત્યારે જરૂરથી વચનામૃતનો લાભ લેજો. અને ન્યૂ જર્સીમાં તો 18મી જ છે ઉમિયાધામમાં, તો ડેફિનેટલી સાંજના આઈ વોન્ટ ટુ સે 6 o'clock છે. તો એની પણ પત્રિકા હું મૂકીશ જ આપણા ગ્રુપોમાં, આપણી વેબસાઇટ ઉપર, વોટ્સએપ ગ્રુપમાં બધે. તો અચૂકથી આવો લાવો લેજો. વૈષ્ણવ સંઘ યુએસએમાં આપણી મેમ્બરશિપ પણ રજીસ્ટર થજો. અને એકેડેમીમાં પણ આવી રીતે ગ્રંથોના આપણા ક્લાસ થાય છે, કીર્તનના ક્લાસ થાય છે, તો એમાં પણ જોડાજો. તો વિવિધ પ્રવૃત્તિઓથી જોડાઈને સતત આપણે સત્સંગનો લાવો લેતા રહીશું, ઠાકોરજીનું નામ લેતા રહીશું, ચિંતન અને મનન, જેને સ્મરણ, એ ત્રણેય આપણે સાથે કરી શકશું. તો એક આ જે પ્લેટફોર્મ આપ્યું છે આપણને ઝૂમના માધ્યમ દ્વારા, એનો બહુ જ સુંદરતાથી આપણે લાભ લઈ શકીએ છીએ. તો હવે ખાસ કરીને હવે આશ્રયપદ તરફ જઈએ અને શીતલબેનને વિનંતી કરીએ કે આપણને આશ્રયપદનું ગાન કરે. શીતલબેન. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો, સાધન और नहीं आकली में जासो होत निवेरो, सुर कहाँ कहे दुविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન કેરો. વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને કામદા એકાદશીના જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ શીતલબેન. તો ફરીથી આપણે મે 4 મહાપ્રભુજીના પ્રાકટ્ય દિવસે આપણે સત્સંગનો લાવો લઈશું રાતના 9 વાગે. સેમ ટાઈમ, સેમ લિંક અને સેમ પાસકોડ છે. અને ખાસ કરીને હું તૃપ્તિબેનને પણ વિનંતી કર્યું કે થેન્ક યુ કહીશ કે એમણે બધા વૈષ્ણવને ભેગા કરી ને આપણને આ સત્સંગનો લાવો અપાવ્યો છે. અને આઈ થિંક આગલો સત્સંગ પણ તૃપ્તિબેન ન્યૂ જર્સીના જ વૈષ્ણવ આપવાના છે લાવો, મારા ખ્યાલથી. તો બહુ જ આનંદની પ્રતિક્રિયા થાય છે કે આવી રીતે વૈષ્ણવ મળીને ભેગા થઈને આપણને સત્સંગનો લાવો આપે છે. તો ફરીથી સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશ કી જય. ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા.